રેડી? આગળ વધીએ. નમસ્તે. કેટલાને ક્લેરિટી થઈ ગઈ? ક્લિયર એકદમ? બધા આવી જાય એટલે આપણે ચાલુ કરીએ. હા, કોણ એક જણ સમજાવશે શું કહેવા માંગે છે? કોણ સમજાવશે? શું વાત થઈ રહી છે? કોણ સમજાવશે? કોઈ યુવાનો? એ રાજ તો બોલે છે, બીજા કોઈને આપણે એ બાજુથી કોઈ હે યુથ સભા છે એમાંથી કોઈ ટ્રાય કરો, માઇક આપો એમને. જો અહીં ખુરશી ઉપર માઇક છે, દીકરી દેતો જો રહ્યું પહોંચાડ પાછળ. સુનીતાબેન ને માઇક આપો. સુનીતાબેન કોઈને આપી દો. હા, શું વાત થઈ? આ હોલની અંદર કેટલી વાસ્તવિકતા? 3 વાસ્તવિકતા હોય, જડ, ચેતન અને ખાલી જગ્યા. સમજાવો થોડું. જડ એટલે જે આપણને દેખાય છે, ખુરશી, પંખા, સ્પીકર ને એવું બધું. અને હવા હવા હવા, હા, હવા પણ બરાબર. દેખાય નહીં બટ છે. એ ચામડીથી આપણે સ્પર્શ અનુભવી ફીલ શકીએ, કરી શકીએ. ફીલ કરી શકીએ, તો એ પણ જડ જ છે, રાઈટ? હા. ઓકે. અને ચેતન એટલે આપણું જીવન જે છે એ. જીવન છે એ. અને ખાલી જગ્યા એટલે પરમાણુની અંદર જે અંશ ફરે છે એની અંદર જે ખાલી જગ્યા હોય. હા, અંશો વચ્ચે જે ભાગ છે એ ખાલી જગ્યા. એ પરમાણુ પૂરતો છે કે પરમાણુની બહાર પણ છે? બહાર પણ છે, પછી આગળ બીજો છે, પરમાણુ આવે. બધી જગ્યાએ છે. બધા અહીંયા છો ને? કોઈ વચ્ચે વચ્ચે તમે કંઈક નહીં અહીંયા? હા, ક્વેશ્ચન હોય મને કરશો ને, નહીતર કેવું થાય બાટી દેવું એવું થાય. હા હા, હું સવાલ હતો? હા, કયો. ખાલિસ્તાનની વાત હતી એટલે એમને જસ્ટ મેં પૂછ્યું કે આપણે ઘરે રૂમમાં સૂતા હોય ત્યારે ઊંઘ છે એ લાંબો ટાઈમ સવાર 9 વાગે સુધી ઉઠતી નથી. જ્યારે બારે ખુલ્લામાં સૂતા હોય કે વાડીએ ગમે ત્યાં સૂવા ગયા હોય તો ઊંઘ પૂરી થઈ જાય, તરત જાગી જવાય છે. તો એનું કંઈ સાયન્ટિફિક રીઝન, મતલબ આની દ્રષ્ટિએ જોઈએ તો, દર્શનની દ્રષ્ટિએ? તો એમાં તો આપણે એવું વિચારીએ કે બંધ કમરામાં જડનો જડ સાથે છે, બીજું તો કંઈ નથી. તો બંધ કમરામાં આપણો કાર્બન ડાયોક્સાઇડ ભરાઈ જવાથી આપણને જે ફ્રેશ ઓક્સિજન મળવો જોઈએ. અને નીંદર શું છે? રિપેરિંગમાં શું જોઈએ? ઓક્સિજન. કેમ? તો કે જે આપણે ખોરાક ખાધો એ ખોરાકનું ઓક્સિજનથી તૂટે ત્યારે એનર્જી છૂટી પડે. એ જ એનર્જી છે સેલની અંદર સેન્ટર હોય, એ સેન્ટરને એનર્જી મળે એટલે એ પ્રોટીન બનાવે, એ પ્રોટીનથી પાછો નવો સેલ બને. તો એ રીતે આપણે વિચારી શકીએ કે એક ફ્રેશ હવા હોય કે જે ઓક્સિજનનું ટ્રાન્ઝેક્શન થયા કરે છે, તો તમને ફ્રેશ ઓક્સિજન વધુ મળે. તો ઓક્સિજન વધુ મળવાના કારણે એ રીજનરેશનની ક્રિયા છે ક્લેરિટીથી એટલે એકદમ પરફેક્ટ થાય. ઓલું કેવું છે કે દબાણપૂર્વક થાય એમ, એવું હોઈ શકે. ડૉક્ટર સાહેબને વધારે ખબર હોય. બરાબર છે? ઠીક છે જી. હા, બીજો કોઈ સવાલ હોય ને એકબીજાનો તો પહેલા આપણે જોઈ લઈએ, એટલે પછી કેવું છે મૂળ વાત ઉપર જવું છે. ઠીક છે ને? હા, કેટલાને ક્લેરિટી થઈ ગઈ? ખાલી સ્થાન વાળી બધાને ક્લેરિટી? હાથ ઊંચો. ક્લેરિટી, ઓકે. તો કોઈ એવી જગ્યા છે કે જ્યાં ખાલી સ્થાન ન હોય? ધરતીની આરપાર ખાલી સ્થાન, ધરતીની આસપાસ ખાલી સ્થાન, ધરતીની બહાર નીકળો ગમે એ સાઈડ, ઉપર નીચે જે બાજુ જાઓ એ બાજુ શું છે? ખાલી સ્થાન જ ખાલી સ્થાન છે. ઠીક છે ને? હવે મુદ્દો મહત્વનો છે. આ કેટલા છે? આ કેટલા છે? 1. આજે આપણે ગણિત શીખશું, હે ને? આ કેટલા છે? આ 2. આ શું છે? આ શું છે? આ શું છે? તો પેન છે,
કે આ પેન છે, ઢાંકણા વગરની પેન, ઢાંકણા વગરની એક પેન, ઢાંકણા વાળી એક પેન, ઠીક છે, ઢાંકણા વાળી એક પેન. તો આ શું છે? અલગ અલગ ઢાંકણા વાળી પેન. એમ શું કેવું? આને શું કેવું? ઢાંકણું અને પેન. એક છે કે બે? એક છે કે બે? એક એક જણ કયો. કોણ માઇક લેશે? માઇક નહીં લ્યો. અટાણે કેટલી દેખાય? હવે આને એક કહું, આને હું કહું? બે. તો આને બે કહું, આને બે કહું, આને એક કહું કે આને એક કહું? એક કોને કહું? એમાં તો એકની પરિભાષા શું? આ સમૂહ. તો દાખલા તરીકે હવે આને છૂટું પાડતા જઈએ તો એક રહેશે કે અનેક થઈ જાય? તો અનેક કોને કેવું ને એક કોને કેવું? તો આને ઘરે જઈને એમ કહે કે આ અનેક છે પણ આને એક કહેવાય. આપણું બાળકને આપણે એવું કહેશું કે આ અનેક છે પણ આને હું એક કહે, તો બાળકને એમ થાય કે નહીં આ ક્યાં જઈએ એવા. જોડાયેલા એકમોનો સમૂહ. પછી આને હું કહું? આ એક જોડાયેલો એકમ છે, આ એક જોડાયેલો એકમ છે. આને હું આમ ખોલી નાખું, આને ખોલી નાખું તો એના ભાગો છે. આ એક છે, આ એક છે ને, પરમાણુ છૂટા પડતા જાય. એટલે હવે આપણે એવું કહીશું કે આ પરમાણુનો સમૂહ છે, આ પરમાણુનો સમૂહ છે આમાં બહુ ઝાઝા પણ આને કહેવાનું એક. એવું કહું તો એક કોને કહેવાય? એકની વ્યાખ્યા શું? એકની પરિભાષા શું? હાજી, આ પૂર્ણ છે, આ અપૂર્ણ એક છે, અપૂર્ણ એક છે એવું કહું? પછી અહીંથી ખોલીએ, આ શું કરશું? આ અપૂર્ણ 3 છે, આ પૂર્ણ 1 છે. એકની વ્યાખ્યા શું? હાજી માઇક. એકની પરિભાષા શું? એકે વાર શિબિર ન લીધી પેલી કરી હોય એ પ્રયત્ન વધારે કરજો, એટલે આપણે જે સમજવું છે એ ભાગ સુધી જવું છે. જી, એકની પરિભાષા એટલે 1 2 3 4 એ ગણિત છે. હા, ગણિત જેનો આધાર લે છે એના સંદર્ભમાં કે એના સાપેક્ષમાં એના સંપર્કના હિસાબે જે કાઉન્ટ કરીએ છીએ 1 2 3 થાય છે. એટલે સમજો આપણે એક પેન કહીએ છીએ તો આપણે પેનના સાપેક્ષમાં 1 કહીએ છીએ, એને ખોલી નાખી તો હવે સાપેક્ષમાં આપણે એને ઘટકમાં મતલબ પેનને ઢક્કન 2 થઈ ગયું એમ, એટલે 2 થયું કારણ કે વસ્તુ 2 થઈ. જે અંડરલાઈંગ જે છે ને એ બદલતું જાય એમ. જે આધાર લીધો છે કે જે સંદર્ભ લીધો છે કે સંદર્ભ બદલે તો એટલે નાના ગણિત બાળકને તમે એક શીખવાડશો તો આટલું બધું કહેવો? ના, એટલે આપણે તો સીધી સાદી વ્યાખ્યા જો. નાના બાળકને તમે એક કઈ રીતે શીખવાડશો? આટલું બધું કહેશો તો એ તેમ ના, કહે કે એ સિમ્પલ ગણિત થયું એમ. એક ગ્લાસ લઈને શીખવાડીએ તો એક ગ્લાસ થયો, પછી ફૂટી ગયો, સ્ટીલ નો લેવાનો કાચ. ગજબ. હાજી, ત્યાં માઈક આપો. સ્ટીલ નો લેવાનો, કાચ નો નહીં. બોલો લ્યો. એકની વ્યાખ્યા આપણને નથી ખબર અને આપણે એમ કહીએ કે આપણા છોકરાને ગણિત ભણાવવું છે. આવું થયું ને. આમ તો એકની પરિભાષા આપણને નથી ખબર. આનો મતલબ આ થાય કે નહીં? નાનામાં નાના પરમાણુના એકમને એક કહી શકે. નાનામાં તો આ નાના શું છે? સ્વતંત્ર એકમ પરમાણુનો સમૂહ છે. આ પરમાણુનો સમૂહ છે. તો હવે આપણે એવી રીતે કહીશું કે બેટા મારા માટે બેસવાનો પરમાણુનો સમૂહ એક લાવો. એવું કહીશું. ખુરશી જોતી હોય ત્યારે ખુરશી જોતી હોય
ખુરશી જોતી હોય ત્યારે એમ કહેશું કે કુંજ બેટા મારા માટે એક પરમાણુનો સમૂહ લઈને આવ, મારે બેસવું છે. તો એ બેસવા માટેનો પરમાણુનો સમૂહ લઈને આવશે. પછી આપણે એમ કહીશું કે મારે પીવાનો પરમાણુનો સમૂહ લઈને આવો. એટલે એ ગ્લાસ લાવશે અથવા તો દૂધ લાવશે. દૂધમાં એમ કેમ ખબર પડશે કે દૂધ લાવ તો એ પરમાણુનો સમૂહ, પાણી પણ પરમાણુનો સમૂહ, તો હું હવે શું કરાય? એટલે જ એને પહેલેથી નામ આપી દીધા છે ને. ક્યાં ગયા? અહીંથી. હાજી. એટલે જ એને નામ આપી દીધા ને. એટલે કે આ બધા જ ભૌતિક જે સંરચના છે બરાબર, એનું સ્વરૂપ એટલે એક. દાખલા તરીકે હા, નજીક છીએ બરાબર. ભૌતિક માની લો કે આખી આ પૃથ્વી છે, જી. તો જો પૃથ્વીની બહાર જઈને જોઉં તો તો પૃથ્વી પૃથ્વી એક એક ભૌતિક પરમાણુનો સમૂહ થયો. હાજી. એટલે એક પૃથ્વી થઈ. એક જો હું પૃથ્વી. પૃથ્વીની અંદર આવી અને બીજી વસ્તુને જોઉં છું બરાબર, તો એ પેન છે એ ભૌતિક પરમાણુનો સમૂહ થયો, તો એ એકમ થયો. એકમ થયો. હવે હું બહાર જઈને પહાડ જોઉં છું જી. તો પહાડ એક ભૌતિક પરમાણુનો સમૂહ થયો, તો એક પહાડ થયો. પહાડ બરાબર. થયો. હવે હું એને છૂટો પાડીને જો જોવાનો પ્રયત્ન કરું છું તો એ પણ એક ભૌતિક પરમાણુનો સમૂહ છે. છૂટો પાડો તો છૂટું શું પડે છે? જળ પદાર્થ મતલબ ભૌતિક પદાર્થ જ છૂટું પડે છે. ત્યારે પથ્થર ત્યારે એવી કઈ ઘટના બને છે કે જેના કારણે તમે એને હવે બે કહેશો? હું આ એક રાખું છું, આને હું આનાથી છૂટી પાડું, ત્યારે એવી કઈ બાબત બદલાય છે જેનાથી આ એક ન રહેતા બે થઈ જાય છે? સ્વરૂપ. માઈક. હા હા, નજીક જાય છે. બોલો 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 બોલો. માઈક અહીંયા લ્યો, તમે લ્યો. જ્યારે આપણે તાપમાન ને દબાણની અસર ન થતી હોય. એ એક. હા. અચ્છા, આના ઉપર એટલે તાપમાનની એનો ભાર અસર? મુક્ત ના હોય. આ તાપમાનની અસર આના ઉપર થાય? આને હું થાય. ગરમ કરું તો ઓગળી જાય કે નહીં? હા, ઓગળે. તો આને એક કેવું કે ન કેવું? કેવું. હાલો. હા, પ્રફુલભાઈ નજીક જતા હતા. એટલે બંનેની વચ્ચે જગ્યા થઈ જાય છે, એટલે બે થઈ જાય છે. બંનેની વચ્ચે જગ્યા થઈ જાય છે ત્યારે બીજું સ્વરૂપ પકડે. બે થઈ જાય છે. હજી નજીક નજીક જાઓ છો તો શું થઈ ગયું? હવે જગ્યા થઈ ગઈ તો આવી ગયું. એનાથી શું થયું? વિભાજન થયું, એનાથી બેની બોર્ડર અલગ થઈ અલગ ગઈ. થઈ. શું થઈ ગયું? અલગ થઈ. બોર્ડર અલગ થઈ ગઈ. કેટલાની વાત પકડાણી? આની બાઉન્ડ્રી નાની બાઉન્ડ્રી એક છે કે અલગ છે? અલગ છે. અલગ છે. અલગ છે. બાઉન્ડ્રી અલગ છે. આને હું આમ જોડી દઉં ત્યારે બાઉન્ડ્રી એક થઈ ગઈ. એક થઈ ગઈ. જેની નિશ્ચિત સીમા હોય, નિશ્ચિત સીમા ધરાવતા સમૂહને એક કહેવાય. તો હવે આને જોઈએ. આ શું છે? માઇક્રોફોન છે કે નહીં? આ એક છે કે નહીં? આ એક જ છે કે નહીં? એક જ છે. કેમ? કેમ કે અહીંથી ચાલુ કરીને આખામાં બાઉન્ડ્રી એક છે. હું વચ્ચેથી તોડી નાખું તો બે થઈ જાય. તો બાઉન્ડ્રી ચેન્જ થઈ ગઈ. વાત કેટલાને પકડાઈ ગઈ? સીમા બદલાઈ જાય. નિશ્ચિત સીમા ધરાવતા એકમને એક કહેવાય. આજે આપણે એકડાની વ્યાખ્યા ભણ્યા. સેમ ટુ સેમ એવી બીજી સીમા હોય તો બે. હાજી. નિશ્ચિત સીમાની એકમ ધરાવતા વસ્તુને આપણે એક કહેવાય બરાબર. તો અડધો વત્તા અડધો બરાબર એક થાય. હે? અડધો વત્તા અડધો બરાબર એક થાય. ગણિતમાં 0.5 બધું વત્તા થાય. 0.5. ગણિતમાં બધું થાય. ગણિતમાં તો આપણે સવારે જોયું નહીં કે ભૂતકાળ ને ભવિષ્ય છે, વર્તમાન એને કાઢી જ નાખ્યો. બરાબર છે. તો એટલે આ ગણિત છે. ગણિતમાં બાબાજી એવું કે ગणित जोड़ना और घटाना होता है, उसके बाद का कुछ भी कर लो उसमें जोड़ना घटाना ही होगा. આમ ગણો કે આમ ગણો, જોડવું ને ઘટાડવું એ સિવાય ગણિત ના હોય. આનો મતલબ એવો થયો, આ શું છે? આની નિશ્ચિત સીમા છે. નિશ્ચિત આની સીમા. સાથે સીમા જોડાઈ ગઈ. આની ઉપર પાછું, આની ઉપર પાછું જોડતા જાઓ. એમ સીમા એની રહે તો એક, સીમા બદલાઈ જાય તો બે. બે. એટલે અડધો ને અડધો એક થાય. હા. એ આપણે રૂપિયા ગણવામાં ને એમાં બધામાં એ જરૂર પડી એટલે આપણે લાવ્યા. સફરજન અડધું ને અડધું એકવાર કાપ્યા પછી એક થાય? ના થાય. તો એ બે ટુકડા થઈ ગયા. હાજી. તો ગઈકાલે આપણે શૂન્ય વાળી વાત બાકી હતી. હા, આ એકની વાત આવી ને એટલે મેં કીધું જો સાથે બરાબર સંલગ્ન છે. હોય તો. હવે આગળ પકડાઈ જાય એ વાત. ઠીક છે ને? કેટલાની વાત પકડાઈ ગઈ? શૂન્ય. એટલે કે એક વાળી વાત કેટલાને પકડાઈ ગઈ? એક. ડન. નિશ્ચિત સીમા ધરાવતા
એકમ અથવા સમૂહથી બનતા એકમને નિશ્ચિત સીમા, આમાં કેટલા પરમાણુઓ છે? અઢળક. પણ આને ખોલીએ તો આને આમ કરું ત્યારે સીમા બદલાઈ જાય છે. એટલે હવે આને એક ન કહેવાય. આ એક છે, આ એક છે, બેયની સીમા અલગ છે, બેયની બાઉન્ડ્રી અલગ છે. આમ કરો એટલે બાઉન્ડ્રી એક થઈ ગઈ. એટલે નિશ્ચિત સીમા ધરાવતા સમૂહને એક કહેવાય. જી. એટલે જે સીમા કે બાઉન્ડ્રી આપણે જોઈએ છે, હા. એટલે આપણે સંદર્ભ એવો લઈએ છીએ કે જે નજરથી દેખાય છે, જી. આપણી 5 ઇન્દ્રિયોથી થકીથી જે આપણે બાઉન્ડ્રી ડિફાઇન કરી શકીએ છીએ, એને સીમા ગણવાની. એને સીમા ગણીએ આ છીએ. પરમાણુમાં ઘટકમાં જે નથી દેખાતું એમાં નથી જવાનું. એને આપણે અત્યારે નથી ગણતા. આપણે ઇન્દ્રિયોથી, દાખલા તરીકે હું તમારા હાથમાં પેન આપું, આ પેન આપીને તમને કહું કે આ કેટલી છે ગણો, તો તમે શું કરશો? આ રીતે જોવો, એક છે. આમ બે આપીશ તો તમે જોવો અને 2 છે. એવું જ કે નહીં? તમને એક ટોપલો ભરીને આપે, આંખ બંધ રાખવાની, તમે શું કરશો? સ્પર્શથી દરેકની બાઉન્ડ્રી ચેક કરીને અલગ લેશો. તો ઇન્દ્રિય ગોચર વસ્તુઓના આધારે નિશ્ચિત બાઉન્ડ્રી ધરાવતા કોઈ એકમને એક કહેવામાં આવે. કોઈ સમૂહ હોય તો એ એક. તો આમાં કેટલાનો સમૂહ છે? ઢાંકણ છે, અને પાછળનું એક કેપ છે, અંદર છે રિફિલ છે, એની ઉપર ગ્રીપ માટેનો આ ભાગ છે, બધો થઈને આ એ બન્યું. છતાંય આને કહેવાય કેવું? એક. કેમ કે બીજું બધું એની અંદર સમાયેલું છે. આ જ એની બાઉન્ડ્રી છે. તો નિશ્ચિત બાઉન્ડ્રી ધરાવતા એકમ, નિશ્ચિત બાઉન્ડ્રી ધરાવતા પદાર્થને એક કહેવામાં આવે. કેટલાની વાત પકડાઈ ગઈ? ઓકે. કેટલાની વાત પકડાઈ ગઈ? ઓકે. તો આ બધાની બાઉન્ડ્રી છે કે ના? પંખાની બાઉન્ડ્રી છે કે નથી? છે. ગાડલાને બાઉન્ડ્રી છે. બાઉન્ડ્રી પ્રમાણે આપણે ગણતરી કરીએ. બોટલ અહીંયા પડી છે એને બાઉન્ડ્રી છે. તો નિશ્ચિત બાઉન્ડ્રી ધરાવતા હોય એવા પદાર્થને એક કહેવાય. રેડી? અચ્છા, તો હવે વાત આવે કે ખાલી સ્થાન ક્યાં છે? પરમાણુની અંદર પણ ખાલી સ્થાન છે. ખાલી સ્થાન ક્યાં છે? પરમાણુની અંદર પણ ખાલી સ્થાન છે. પરમાણુની બહાર નીકળો તો ખાલી સ્થાન. આમ હાલ્યા જ જાવ તો ખાલી સ્થાન. આમ હાલ્યા જાવ તોય ખાલી સ્થાન. આમ હાલ્યા જાવ તોય ખાલી સ્થાન. એની બાઉન્ડ્રી ક્યાં છે? એ પૂરું ક્યાં થાય? પૂરું ક્યાં થાય? ઉપર નીચે ચારે કોર જાવ, એ પૂરું ક્યાં થાય? એનું મધ્ય ક્યાં છે? એનું મધ્ય ક્યાં છે? એક પરમાણુ છે કે અસંખ્ય છે? તો કયો પરમાણુ મધ્ય ગણશો? તો દરેક પરમાણુનું મધ્ય હોય તો મધ્ય કયું ગયું? આમાં આના આધારે ચાલુ કરો તો આ મધ્ય, આના આધારે ચાલુ કરો તો આ મધ્ય, ચંદ્રથી ચાલુ કરો તો એનું મધ્ય છે ક્યાંય? બોલો બોલો, કઈ બાજુ પૂરું થાય? માઇક છે? માઇક ત્યાં આપજો. જીવનથી શરૂઆત કરીએ તો કેટલા જીવન છે? અસંખ્ય છે. અસંખ્ય છે. તો આફ્રિકા વાળાથી ચાલુ કરવું કે આપણા? એ પાછો પ્રશ્ન થાય. ઠીક છે ને? તો એનું કોઈ મધ્ય નથી, હે? એ બસ છે. અને કેટલું ફેલાયેલું છે? અનંત સુધી. એટલે ખાલી સ્થાન છે એનું એક નામ છે અસીમ. નો અર્થ શું થાય? જેની કોઈ સીમા ન હોય. ઠીક છે ને? બરાબર છે? એનો કોઈ સીમા જ નથી, અસીમ છે. બરાબર છે? અચ્છા, એના જેવું બીજું કોઈ છે? એના જેવું બીજું કોઈ છે? વિચારો વિચારો. એના જેવું બીજું કોઈ છે?
કેટલે સુધી છે? અસીમ છે. એના જેવું બીજું કોઈ છે? ક્યાંય ગેપ છે? તો નથી ને એના જેવું કોઈ? એ છે એટલે એક નામ એનું કીધું અદ્વિતીય છે. એના જેવું બીજું કોઈ નથી. એટલે કેવું કીધું? અદ્વિતીય. હે ને? અચ્છા, એમાં કઈ ઉમેરીએ? કઈ ડોલ ભરીને હું કઈક ઉમેરું, ડોલ ભરીને હું કઈક કાઢી લઉં, એવું થાય? હા, કઈ કાઢી નો કઈ કઈ કેટલા હારે છે? કેટલા જ લોકો હારે છે? ઓકે, આનો મતલબ એવો થયો કે એમાંથી કઈ કાઢી ન શકાય, એમાં કઈ ઉમેરી ન શકાય, એવું શું કહેવાય? પૂર્ણ છે. એટલે એનું એક નામ છે પૂર્ણ છે. એને ખંડિત કરી શકાય? આમ તલવારથી કાપી શકાય? એને ખંડિત ન થઈ શકે. એટલે એક નામ છે અખંડ. એનું વિભાજન ક્યાંયથી વિભાજિત થઈએ કે? હા કે ના તો કહેતા જાઓ. ના થાય. એટલે એક નામ છે અવિભાજી. અને એનો નાશ સંભવ છે? અણુ ધડાકો કરીને નાશ કરે એવું કઈ થાય? એનો નાશ સંભવ છે? એટલે એક નામ છે અવિનાશી. એનો કોઈ આકાર ખરો? એટલે એક નામ છે નિરાકાર. અચ્છા, મને અને તમને આપણે એકબીજાને જોઈએ ત્યારે આપણી વચ્ચે હવાઈ છે. હવામાં કલર નાખી દઈએ, હવામાં કલર નાખી દઈએ તો હવામાં કલર છે આડો આવે. ઠીક છે ને? તો હવામાં કલર નાખીએ ત્યારે કલરના પરમાણુ છે. ઠીક છે ને? અત્યારે મારી ને તમારી વચ્ચે ખાલી સ્થાન છે કે નથી? એ ખાલી સ્થાન મને ને તમને જોવામાં ક્યાંય નડે છે? હે? ના, આપણને એ જોવામાં નડતો નથી. એટલે છે પારદર્શી છે. કેવું છે? પારદર્શી છે. હું આમ ગતિ કરું ત્યારે મારી આર પાર શું છે? ખાલી સ્થાન. મારી આગળ શું છે? ખાલી સ્થાન. પાછળ શું છે? ખાલી સ્થાન. આર પારે શું છે? ખાલી સ્થાન. હું આમથી ચાલુ ત્યારે ખાલી સ્થાન હાલે છે? નહીં તો નૈન્યા છે. હું આર પાર જાઉં છું, આવું છું ત્યારે મારી ગતિમાં કોઈ અવરોધ કરે નહીં. એટલે એક નામ છે પારગામી. ગામી, ગમનનો મતલબ ગતિ કરવી. ગતિ કરું ત્યારે એ મને નડતર રૂપ નથી. એટલે એક નામ શું થયું? હલો, એક નામ થયું પારગામી. બીજું તો કે એ ક્યાંયથી આવ્યું? ક્યાંયથી આવ્યું? નહીં. ક્યાંય જવાનું નહીં. એટલે એનો જન્મ નથી, એનું મૃત્યુ નથી. એટલે અવિનાશી છે. એટલે એ જન્મ્યું નથી. એટલે કીધું એક નામ છે અજન્મા. હે ને? ખાલી સ્થાન કેવું છે? એ જન્મ નથી લેતું, મૃત્યુ નથી પામતું. એટલે અજન્મા છે. હે ને? તો એક આ ભાગ થયો. અસીમ છે, અદ્વિતીય છે, પૂર્ણ છે, અખંડ છે, અવિભાજી છે, અવિનાશી છે, નિરાકાર, પારદર્શી, પારગામી, અજન્મા. ઠીક છે ને? તો સામાન્ય રીતે આવા નામ આપણે કોને આપીએ છીએ? કોને આપીએ છીએ? કોને આપીએ છીએ? ઈશ્વરને. તો પહેલા એકવાર હવે એ વાતને જોઈ લઈએ કે આખું બ્રહ્માંડ, એના બધા જ ગ્રહો, ચંદ્ર હેમાં છે? ખાલી સ્થાનમાં. ચંદ્ર હેમાં છે? ખાલી સ્થાનમાં. સૂર્ય શેમાં છે? હવે આ વસ્તુ સમજવા જેવી છે. એને થોડું બરાબર રીતે લેજો. સૂર્ય હેમાં? ખાલી સ્થાનમાં. પૃથ્વી હેમાં?
ખાલી સ્થાનમાં. પૃથ્વીની આરપાર શું? ખાલી સ્થાન. સૂર્યની આરપાર શું? ખાલી સ્થાન. આખા બ્રહ્માંડના દરેક ગ્રહ ગોળ છે એ ક્યાં છે? ખાલી સ્થાનમાં છે. અચ્છા, સૂર્યને ઘૂમવાની ગતિ નિશ્ચિત છે કે અનિશ્ચિત? નિશ્ચિત. પૃથ્વીની ઘૂમવાની ગતિ નિશ્ચિત કે અનિશ્ચિત? નિશ્ચિત. ચંદ્રની ઘૂમવાની ગતિ નિશ્ચિત કે અનિશ્ચિત? નિશ્ચિત. ચંદ્રની ગતિ અને સૂર્યની ગતિ એકબીજાની સાપેક્ષે નિશ્ચિત કે અનિશ્ચિત? નિશ્ચિત. આનો મતલબ એવો થયો કે આખા બ્રહ્માંડમાં બધાની ગતિઓ છે એ હજારો કરોડો વર્ષથી નિશ્ચિત છે કે અનિશ્ચિત? એમાં કોઈ લય, કોઈ જગ્યાએ એકબીજા સાથે અથડામણ કે કાંઈ નહીં. આનો મતલબ એમ થયો આખું સંચાલન વ્યવસ્થિત રીતે ચાલે છે કે અવ્યવસ્થિત? વ્યવસ્થિત રીતે. આટલી બધી વ્યવસ્થિત યોજના હોય તો એનો મતલબ એમ થયો પૃથ્વી સૂર્યને ઓળખે છે તો જ એની આસપાસ એ ઘૂમશે. પૃથ્વીને ચંદ્ર ઓળખે છે એટલે એની આસપાસ ઘૂમી રહ્યો છે. એ ત્રણેય એકબીજા સાથે લયમાં છે કે વિલયમાં? લયમાં છે. તો આટલું બધું વેલ ઓર્ગેનાઇઝ બધું હોય તો એને કોઈ જોડતું તત્વ હોય કે ન હોય? આટલું બધું વેલ ઓર્ગેનાઇઝ બધું ચાલતું હોય તો એને કોઈ જોડતું તત્વ હોય. જોડે છે કોણ? બધાના સંપર્કમાં હોય એવું કોણ? ખાલી સ્થાન. બધાના સંપર્કમાં હોય એવું કોણ? ખાલી સ્થાન. આનો અર્થ એવો થયો કે આટલું વેલ ઓર્ગેનાઇઝ બધું છે અને એમાં એક સેકન્ડનો કોઈ ફેરફાર નથી. આટલું વેલ ઓર્ગેનાઇઝ બધું છે, એક સેકન્ડનો કોઈ જગ્યાએ ગતિમાં ફેરફાર નથી અને હજારો વર્ષથી છે. તો એને જોડતું કોઈ તત્વ હોય અને જો જોડતું તત્વ ખાલી સ્થાન છે તો ખાલી સ્થાન ખાલી નથી, એ ઉર્જા સ્વરૂપ છે. ખાલી સ્થાન ખાલી નથી, એ ઉર્જા સ્વરૂપ છે, એ ઉર્જામય છે. એમાં હોવા માત્રથી, આ ઉર્જામાં હોવા માત્રથી હાઇડ્રોજન ઉર્જિત છે. હાઇડ્રોજન હિલિયમમાં ફેરવાય, હિલિયમ ઉર્જિત છે. હિલિયમ કાર્બનમાં ફેરવાય, કાર્બન ઉર્જિત છે. એ પદાર્થમાં ફેરવાય. પદાર્થ એ આ ખાલી સ્થાનની ઉર્જાનું પ્રગટ સ્વરૂપ છે. આ પદાર્થ છે એ ખાલી સ્થાનની જે ઉર્જા છે, ખાલી સ્થાન ઉર્જામય છે, ઉર્જા સ્વરૂપ છે. એ ઉર્જામાં હોવા માત્રથી બધું ઉર્જિત છે. એટલે ખાલી સ્થાન ખાલી નથી. એટલે ખાલી સ્થાન ખાલી નથી, એ ઉર્જા સ્વરૂપ છે. અને આ તમામ ઐશ્વર્ય, ચંદ્ર, સૂર્ય, તારાઓ, હજારો ગ્રહ ગોળાઓ, આ તમામ ઐશ્વર્ય એમાં હોવાથી એનું એક નામ છે ઈશ્વર. અને તમામ ઐશ્વર્ય એટલે કે તમામ ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે કયું? તો કે જડ અને ચૈતન્ય પ્રકૃતિ. જડ અને ચૈતન્ય પ્રકૃતિ. ચંદ્ર જડ પ્રકૃતિ, પૃથ્વી જડ પ્રકૃતિ, માનવ શરીર જડ પ્રકૃતિ અને જીવન ચૈતન્ય પ્રકૃતિ. આ તમામ ઐશ્વર્ય એમાં હોવાથી એક નામ છે ઈશ્વર. અને વળી તમામ આત્માનો આધાર છે. તમામ જીવન પરમાણુ કેમાં છે? જીવન પરમાણુ શેમાં? જીવન પરમાણુ શેમાં? મૂળ ઉર્જામાં, ખાલી સ્થાનમાં. ખાલી સ્થાન મૂળ ઉર્જાથી ભરેલ, એટલે મૂળ ઉર્જા સ્વરૂપ. અને ઉર્જા સ્વરૂપ છે એટલે તમામ આત્માનો આધાર, એટલે એક નામ છે આધ્યાત્મા. અને તમામ
આત્માનો આધાર. એટલે એક નામ છે આધ્યાત્મ, એક નામ છે બ્રહ્મ. શું છે? બ્રહ્મ. બ્રહ્મનો મતલબ થાય બ્રહ એટલે બૃહદ. બૃહદ એટલે તમામ, હા, તમામ એકમો. એકમો એટલે કયા? ચૈતન્ય એકમો અને જડ એકમો, અને તમામ એકમોનો વૈભવ. એટલે અસંખ્ય, અસંખ્ય કહીએ ને, ગણી શકાય છે? આ એકમો ગણી શકાશે નહીં. અસંખ્ય, અસંખ્ય એકમોનો આધાર. અસંખ્ય એકમોનો આધાર. બૃહદ કહેતા અસંખ્ય એકમો, એનો આધાર. એટલે એક નામ છે બ્રહ્મ. ઠીક છે ને? વાત પહોંચે છે? વાત પહોંચે છે? તો ખાલી સ્થાન ખાલી નથી, એ ઉર્જા સ્વરૂપ છે. એમાં હોવા માત્રથી બધું ઉર્જિત છે. આ વાતને ખાસ પકડજો. હે, કબીર એવું ગાય. એક એનું નામ છે, એક નામ છે નિર્ગુણ. કેવું છે? નિર્ગુણ. એક નામ શું છે? નિર્ગુણ. કેમ કે હા, શુદ્ધ બુદ્ધ ઘણા બધા નામ અરજી લઈએ ધીમે ધીમે. આ બંધ થાય છે, આ બંધ થાય છે. હા, અનંતે આવે ને. હલો, થોડુંક ચેક કરો તો. હલો, 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 હલો. હા, એક નામ શું છે? થોડુંક થોડુંક વધારો ને થાય તો. હને કઈક બંધ થયું હોય એવું લાગે. એક નામ છે અનંત. અનંત શું કામ? કેમ કે એનો કોઈ અંત જ નથી. નિર્ગુણ શું કામ? એને સમજી લઈએ. તો આપણે આ શિબિર ચાલુ કરી ત્યારે એવું કીધું હતું કે વસ્તુને સમજવા માટે શું સમજવું પડે? રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ. એમાં ગુણનો મતલબ થાય, ગુણનો મતલબ થાય ક્રિયા. ગુણનો મતલબ શું થાય? ક્રિયા. ક્રિયાનું હોવું. અહીંયા ક્રિયા નથી, એટલે એક નામ આનું છે ક્રિયા શૂન્ય. કેવું નામ છે? ક્રિયા શૂન્ય. એ ઉર્જામય છે. એ ઉર્જા આપતો કે લેતો નથી. જેને જેટલી જોતી હોય એટલી લે. જેને જેટલી જોતી હોય એટલી લે. હા, એટલે એ પોતે કેવું છે? પોતાનામાં ક્રિયા શૂન્ય. ક્રિયા નથી, એટલે એક નામ શું આપ્યું? નિર્ગુણ. એટલે કબીર એવું ગાય કે નિર્ગુણ ગલિયા સાકરી, નિર્ગુણ ગલિયા સાકરી, વહાં પહોંચ્યો નહીં જાય. वहां पहुंचे तो पिया मिल जाए, आवन जावन मिट जाए. वहां पहुंचे तो पिया मिल जाए, आवन जावन मिट जाए. નિર્ગુણ ગલિયા સાંકડી. કઈ ગલીની વાત છે? પરમાણુની અંદર ઘૂસવાની વાત છે. પરમાણુની અંદર જે ગલી છે એ કેવડી છે? સાંકડી છે. વહાં પહોંચ્યો નહીં જાય. अगर वहां पहुंच्यो तो पिया मिल जाए, आवन जावन मिट जाए. શું વાત છે કબીર? આ જામતું નથી બાપુ. આ જામતું નથી. એમ ક્યારેક ક્યારેક મૂકતું એવું લાગે છે. કઈક વાયર બાયર જોઈ લો ને. હા, એટલે શું એક નામ કીધું? ક્રિયા શૂન્ય. એક નામ છે ખાલી શૂન્ય. શું નામ છે? શૂન્ય. શૂન્ય. આવન જાવન મીટ જાય એટલે આવવા જવાનું મટી જાય. પણ મધ્યસ્થ દર્શન એને જુદી રીતે લે છે. ફેરો મટી જાય.
હલો હલો હા અહીંથી અપડાઉન થાય કાંઈ અહીંથી અપડાઉન થાય હલો 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 અચ્છા હા હવે રેડી લ્યો પરફેક્ટ મેં કીધું આ કેમ પહોંચતો નથી હું ઠીક છે એક નામ શું છે શૂન્ય કેમ એને ગણી ન શકાય તો આર્યભટ્ટે એવી કોઈ વાસ્તવિકતા ને જોઈ જે ગણી નથી શકાય એમ એને એક નો કહીએ કો બે નો કહીએ કો હે ને અને અગણિત નહીં અગણિતમાં તો આ આવશે અગણિતનો મતલબ કોઈ વસ્તુ છે પણ એને ગણી નથી શકાતી અહીંયા તો ગણવા જેવું જ કાંઈ નથી શૂન્ય હે એટલે એક નામ કીધું શૂન્ય બીજું એક નામ છે શુદ્ધ શુદ્ધ નો મતલબ શું બધી જ જગ્યાએ એ છે એવું જ છે એક સરખું છે એમાં કોઈ ભેળસેળ થઈ શકે એવું નથી એમાં કશું જ ભેળસેળ નથી એટલે શુદ્ધ છે એક નામ છે બુદ્ધ બુદ્ધનો મતલબ થાય બોધગમ્ય બોધગમ્ય એટલે આના આધારે લઈએ તો વધુ સમજાશે એક નામ છે જ્ઞાન એક નામ શું છે જ્ઞાન કેમ કેમ કે હાઇડ્રોજનમાં ગતિ ક્યાંથી આવી હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ગતિ ક્યાંથી આવી ખાલી સ્થાન ઉર્જા સ્વરૂપ છે હાઇડ્રોજન એમાં જ છે કે એની બહાર છે એમાં જ છે એમાં હોવા માત્રથી એ ઉર્જાન્વિત છે એમાં હોવા માત્રથી એ ઉર્જાન્વિત છે મનની શક્તિ વધારે કે શરીરની તો ખબર પડે મનની મન એટલે કોણ જીવન જીવનની છેલ્લો પરિવેશ એમાંય ગતિ છે એટલે કે ક્રિયા છે એ ક્રિયા શેના કારણે છે ખાલી સ્થાનમાં અથવા તો મૂળ ઉર્જામાં હોવા માત્રથી જીવન ઉર્જિત છે જીવન ઉર્જિત છે એટલે મન શક્તિમાન છે એટલે અફાટ શક્તિ છે વાત પહોંચે છે એટલે એક શબ્દ છે જ્ઞાન જ્ઞાન શું કામ કારણ કે બધા જ પ્રશ્નોના જવાબ એના વગર સંભવ નથી બધું જ પૂર્ણતા તરફ છે એવી વાત થાય છે કે નહીં 6 દિવસથી અને પરમાણુથી માંડીને બધું જ પૂર્ણતા તરફ છે કેમ તો કે પૂર્ણમાં રહેલું હોવાથી પૂર્ણ તરફની ગતિમાં છે ક્યા વાત હે પૂર્ણમાં હોવા માત્રથી પૂર્ણતા તરફની યાત્રા છે એટલે આ પૂર્ણ છે અને આને બીજું એક નામ કીધું વ્યાપક કેવું કીધું વ્યાપક વ્યાપકનો અર્થ શું થાય બધી જ જગ્યાએ વ્યાપેલું છે હે બધી જ જગ્યાએ વ્યાપેલું છે શુદ્ધનો એક મતલબ એવોય થાય અમેરિકામાં છે એ કેવું છે અહીંયા છે એવું જ ન્યા અને અહીંયા કોઈ ઉર્જામાં ફરક નથી એટલે શુદ્ધ કીધું વ્યાપક એટલે બધી જ જગ્યાએ વિદ્યમાન છે બધી જ જગ્યાએ છે જ્ઞાન એટલે કીધું કે બધા જ સવાલોના જવાબ અહીંથી આવે છે આનો જવાબ નથી ત્યાં સુધી ગમે એમ માથાફોડ કરો જવાબ નહીં મળે પણ અહીંયા પહોંચી જાઓ એટલે બધા જ જવાબ છે એટલે ધરતીના હોવાનું કારણ આ મહાકારણ છે એટલે એક એનું નામ છે મહાકારણ બધા જ ગ્રહોના હોવાનું કારણ પણ એ રચના બનવાનું કારણ આ છે એટલે એક નામ શું કહીએ મહાકારણ હે ને તો શુદ્ધ બુદ્ધ જ્ઞાન વ્યાપક આ બધા નામ છે આને હવે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યાં કોઈ ક્રિયા નથી ત્યાં કોઈ ક્રિયા નથી એટલે જ આપણે શું એક શબ્દ કીધો નિર્ગુણ એટલે ક્રિયા શૂન્ય કીધું બીજી રીતે કહીએ તો એને સ્થિતિ શૂન્ય પણ કહેવામાં આવે કેવું કહેવાય સ્થિતિ શૂન્ય હા
જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં છે. વાત પહોંચે છે? તો ખાલી સ્થાન ખાલી નથી, એ ઉર્જા સ્વરૂપ છે, એ અસીમ છે કેમ કે એની કોઈ સીમા નથી, એ અદ્વિતીય છે એવું બીજું કોઈ જ નથી, અને એ પૂર્ણ છે કેમ કે એમાં કાંઈ ઉમેરી ન શકાય, એમાંથી કંઈ બાદ ન થઈ શકે. એ અખંડ છે કેમ કે એનું ખંડન સંભવ નથી એટલે અખંડ છે. એ વિભાજિત ન થઈ શકે એટલે અવિભાજી છે. એનો નાશ સંભવ નથી એટલે અવિનાશી છે. મારીને તમારી વચ્ચે જોવામાં કોઈ અડચણ નથી બનતું એટલે પારદર્શી છે. ગતિ કરવામાં અવરોધ નથી એટલે પારગામી છે. એનો જન્મ નથી એટલે અજન્મા છે. બસ ઈ છે, હતું, છે અને રહેશે. તો સનાતનમાં, સનાતન એટલે શું? હતું, છે અને રહે એવા તત્વનું દર્શન કરાવનારું શાસ્ત્ર એટલે આપણે એમ કહીએ કે સનાતન શાસ્ત્ર. તો એવી બે જ મૂળભૂત બે એકાઈઓ છે. એક ખાલી સ્થાન જે હતું, છે અને રહેશે, અને એક પરમાણુમાંથી એકમો છૂટા પડે, એકમોનો નાશ નથી, એ તે હતા, છે અને રહેશે. બરાબર છે? એનો આકાર નથી એટલે એક નિરાકાર. બીજું એક બધા જ આત્મા છે, બધા જ આત્માનો આધાર એટલે આધ્યાત્મ. એટલે આત્મા એની જ અનુભૂતિથી પરમ આનંદ અનુભવે એટલે એક નામ છે પરમાત્મા. હે ને? હાજી સંજયભાઈ. આ આખી પ્રક્રિયા અણુ પરમાણુની છે. તો સાયન્સનું શોધ્યું તો 150-200 વર્ષ થયા. એની પહેલા કઈ રીતે સમજતા હશે? સમજવા વાળું કોણ? મનુષ્ય. મનુષ્યમાં કોણ? જીવન. જીવન. તો જીવન જ સમજે. જીવનને સૂક્ષ્મ દર્શકની જરૂર નથી. નહીં. પહેલા કોઈને સમજવું હોય તો કઈ રીતે સમજાવતા છે? અત્યારે આપણે આખું સમજ્યા. સમજી જ લે. જેમ કે 2500 વર્ષ પહેલા સૂક્ષ્મદર્શક યંત્ર હતું? નહોતું ને? આમ છતાં સંત કણાદ છે, કણાદ ઋષિ છે, એમણે એવું કીધેલું કે આખું બ્રહ્માંડ કણમાંથી બનેલું છે. તેનો મતલબ એને કણ દેખાઈ ગયો. આ જે કોણ સમજ્યું? આ કોણ સમજ્યું? એ નાગરાજજી. એને સૂક્ષ્મદર્શક યંત્ર લીધું. તો હવે આને આવી રીતે સમજીએ. આપણે સમજવા માટે સાયન્સનો રેફરન્સ લઈએ છીએ. સાયન્સ નો હોત તોય સમજી તો જાત જ. આમાંથી કેટલા એવા છે કે જેને સાયન્સ નથી ખબર છતાંય આજે સમજવા માટે તો સમર્થ છે જ. હું જેમાંથી બન્યો છું એ જ મારે સમજવાનું છે. તો એ તો સમજાય જ. આજ નહીં તો કાલ એક સ્થિતિ બને જ. શરૂઆત જડથી જ થાય. તો પહેલા આદિમાનવને ક્યાં ખબર હતી કે પથ્થરને પથ્થર કહેવાય? પછી પથ્થરને સમજ્યો, પથ્થર આરે પ્રક્રિયાઓમાં ઉતર્યો, એમાંથી મકાન બનાવવામાં ઉપયોગ કર્યો. એમ કરતા કરતા જડને સમજ્યો. જડને સમજતા એ સૂક્ષ્મ તરફ ગયો. એટલે આપણે એક વાત લખી હતી કે સમજવાનું સમગ્રતાથી સૂક્ષ્મ તરફ હોય અને સર્જન સૂક્ષ્મથી સમગ્રતા તરફ હોય. ઠીક છે ને? તો પહેલા આપણને ઇન્દ્રિય ગોચર જ ધ્યાનમાં આવશે, પછી એમાં ઊંડા ઉતરશું કે આની અંદર શું હોય, આની અંદર શું હોય, આની અંદર શું હોય. એ અંદરની યાત્રા છે. અને આનું એવું બી વિશ્લેષણ થાય, સંજયભાઈ જે કીધું, અત્યાર સુધી આપણે વિજ્ઞાનને માનતા હતા એટલે વિજ્ઞાન આધારિત પ્રશ્નો આવે છે. પહેલા તો વિજ્ઞાન શું છે એ જ લોકોને નહોતી ખબર. જી. ફિઝિક્સ, અમે બધા સવાલો પૂછીએ છીએ, એ ક્યાંક ને ક્યાંક આ
અણુ બણુ ભણ્યા છીએ એટલે આપણે સવાલ પૂછીએ છીએ. એની પહેલા તો લોકોને ખબર જ નહોતી કે આ શું છે, એટલે એવો પ્રશ્ન આવવાનો કોઈ સવાલ જ નહોતો. બરાબર છે. બીજું તમે એક વસ્તુ સમજો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાત્મા. કેમ કે એ ક્યાં છે? પરમાણુની આરપાર છે. તો એ નાગરાજજીને કોઈ પૂછ્યું કે ન તોડી શકાય એવો ઘટક કયો? તો કે છેલ્લો એકમ છે એ, ઉપપરમાણવીય કણ. એની આરપાર? તો કે એની આરપાર પણ ઈ છે. એનો મતલબ એ કેટલું સૂક્ષ્મ છે? અને એની આરપાર પણ ઈ છે. હવે જુઓ, એની આરપાર આપણી કલ્પનાશીલતા જાવી થોડી મુશ્કેલ પડે, પણ પરમાણુની આરપાર તો આપણી કલ્પનાશીલતા પહોંચે છે કે નહીં? તો આ જગતમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ, આ જગતમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ મૂળ ઉર્જા, એના પછીના ક્રમ પર કોણ આવે? કલ્પનાશીલતા. પરમાણુની આરપાર કોણ જાય છે? કલ્પનાશીલતા. એ અંશોને છૂટું કોણ પાડે છે? કલ્પનાશીલતા. જનરલી કેવું હોય ખબર? માઇક્રોસ્કોપમાં કોઈ વસ્તુ જોવે ને ત્યારે એમાં પ્રકાશ આપાત કરે. એ પ્રકાશ વચ્ચેથી પસાર થાય ને તો આ બે દેખાય અલગ, નહીતર દેખાય નહીં. આનો મતલબ શું થયો? વચ્ચેથી કોઈ પસાર થાય તો જ એ ભાગ દેખાય છે. પરમાણુની અંદરથી પ્રકાશ આરપાર જાય નહીં, એટલે પરમાણુ ક્યારેય ન દેખાય. વાત પહોંચી? પ્રકાશ નો જાય, એક્સરે તરંગો નો જાય, રેડિયો તરંગો નો જાય. પરમાણુની આરપાર એક પણ તરંગ નો નીકળે. એની આરપાર એક જ નીકળી શકે. એ કોણ? કલ્પનાશીલતા. વિચાર એની વચ્ચેથી પસાર થાય, ઈચ્છા એની વચ્ચેથી પસાર. ઈચ્છા એક ક્રિયા જ છે. તો ઈચ્છા વિચાર આશાથી બનતો પ્રભાવ એટલે કલ્પનાશીલતા. કલ્પનાશીલતા એની આરપાર પસાર થઈ. આ સૂક્ષ્મને સમજે છે કોણ અત્યારે? આપણી કલ્પનાશીલતા. આપણી કલ્પનાશીલતા છે એ આરપાર જાય. એ આરપાર જાય એટલે તર્કપૂર્વક એને સમજી શકાય. સમજ એનાથી સૂક્ષ્મ છે, એ અનુભૂતિ કરે છે. તો કલ્પનાશીલતાથી ઊંચી કઈ છે? સમજ. તો આ ધરતી ઉપર 4 જ પ્રક્રિયા: ભૌતિક પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા, કલ્પનાશીલતા અને સમજ. તો સમજ થૂકવા જેવી ક્રિયા નથી. ઘરમાં આપણે કહીએ ને કે સમજીને જીવો, તો આપણે આમ થૂકતા હોય એવું લાગે. સમજ કોઈ નાની ચીજ નથી. આપણે આવી રીતે જ અત્યાર સુધી સમજ શબ્દને થૂક્યા કે નહીં? સમજીને જીવો ને એમ કે હું સમજવાનું? તો ક્યાં આપણી પાસે જવાબ? તો સમજથી ઊંચી આ અસ્તિત્વમાં બીજી કોઈ ક્રિયા નથી. સમજ એ ક્રિયા પૂરી થાય, સમજ મુક્તિ છે. અને તો સમજ અલ્ટિમેટ ક્રિયા છે. જી. અને સ્થિતિ શૂન્ય કીધું તો ઈ કઈ રીતના? ઈ નથી સમજાણું. સ્થિતિ બનેલી છે અને એમાં કોઈ ક્રિયા નથી એટલે શૂન્ય કીધું એમ. ઠીક છે ને? સ્થિતિ શૂન્ય મતલબ સ્થિર રહેવું એવું થયું. સ્થિતિ સ્થાપક નહીં, એ પાછી ક્રિયા થઈ જાય. સ્થાપના કરવી. ઝીરો. સ્થિતિ એટલે જેમ છે એમ જ. જેમ છે એમ જ. અને શૂન્ય એટલે એ સ્થિતિને વધુ મજબૂત કરે છે. ઓકે, ઠીક છે ને? એક વસ્તુને હવે અહીં જોઈએ. એક વસ્તુને જોઈએ. એકમો હોય અને મૂળ ઉર્જા અથવા તો ખાલી સ્થાન. આ જરાક જોઈ લો તો આખા બ્રહ્માંડની અંદર તમારે કલ્પનાશીલતાને દોડાવવાની છે, હે ને? જો બીજું જુઓ, આ કેટલું ફેલાયેલું છે? અસીમ. આપણી કલ્પનાશીલતા ક્યાં સુધી જાય? અસીમ. એને આ બધા જ ગુણ હું પ્રાપ્ત કરવા માંગુ છું કે નહીં? મને સીમિત વિકાસ ગમે કે અસીમ? મને મારું ખંડન ગમે કે અખંડ? અખંડ. મને અપૂર્ણતા ગમે કે પૂર્ણતા? પૂર્ણતા. મને વિભાજન ગમે કે અવિભાજીપણું? અવિભાજીપણું. નાશ ગમે કે અવિનાશી? અવિનાશી. મને કોઈ આકારમાં તમે ઢાળો એ વધારે મજા આવે કે હું ફેલાયેલો મને ગમું? ફેલાયેલો. અને હું પારદર્શી હોવ એવું સારું કે અપારદર્શી? સમજી શકાય એવો હોવ કે ના સમજી શકાય એવો? અને હું કોઈની ગતિમાં નડું, મારી ગતિમાં કોઈ નડે મને ગમે કે ન ગમે?
તમામ ગુણને હું પ્રાપ્ત કરવાની પ્યાસ સાથે શું કામ છું? કેમ કે એ આના ગુણ છે ને, આ હે ને, આની પરિભાષા છે, એવું જ હું અંગીકાર કરવા માંગુ છું. એટલે આ બધી પ્યાસ ક્યાંથી આવે છે? અહીંથી. આ જે છે એવું જ મારે બનવાની પ્યાસ છે. કેમ? હું એમાં છું એટલે. તમને ખાંડની ચાસણીમાં નાખીએ તો, જલેબીને ખાંડની ચાસણીમાં નાખે તો કેવી થાય? ગળી. મીઠાની ચાસણીમાં ખારી. ચટણીના દ્રાવણમાં, જે દ્રાવણમાં એ હોય એવું જ એને બનવાની ઈચ્છા હોય ને કે નહીં? તો આપણે જેમાં છીએ એના જેવું જ મારે બની જવું છે. એવી જ આપણી ઈચ્છા છે કે નહીં? હા. તો એક વસ્તુ અહીં ચેક કરવી છે. એકમો. એકમો એટલે ખ્યાલ આવી ગયો ને? એકમો એટલે કોઈ પદાર્થ લઈ લો, પરમાણુ લઈ લો. આ ધરતી પણ એક શું થઈ જશે? એકમ. ચંદ્ર પણ શું થઈ જાય? એક એકમ. ઠીક છે ને? આ જગતની અંદર એટલે કે આખા બ્રહ્માંડની અંદર એકમો હોય અને ખાલી સ્થાન હોય એવા સ્થાન મળી જાય. કયા? એકમો હોય અને ખાલી સ્થાન બે સાથે હોય એવું સ્થાન મળી જાય. ચેક કરો. પૃથ્વી પોતે એકમ છે અને એની આરપાર શું છે? ખાલી સ્થાન છે. એની આસપાસ શું છે? ખાલી સ્થાન છે. એટલે આ હું એક એકમ છું, મારી આરપાર ખાલી સ્થાન. તો એકમે છે અને ખાલી સ્થાન પણ છે. તો એવું મળી જાય કે ન મળી જાય? આ ખાલી સ્થાન નહીં હો, પંજાબ વાળું ખાલી સ્થાન નહીં, ખાલી સ્થાન. ઠીક છે ને? ખાલી જગ્યા. તો એક આ સંભાવના થઈ તો ખબર પડી કે આ તો સંભવ છે. સંભવ છે. એકમો હોય અને ખાલી સ્થાન ન હોય એવું સંભવ? દોડાવો કલ્પના. નહીં, એવું અસંભવ છે. એટલે ખબર પડી આ અસંભવ છે. અચ્છા, એકમ ન હોય અને ખાલી સ્થાન હોય, એકમ ન હોય ખાલી સ્થાન હોય, આવું મળે? કોણ કહેશે? હા, ધરતીની બહાર નીકળો એટલે વાતાવરણ. વાતાવરણમાં એકમો હોય. વાતાવરણ પૂરું થાય એટલે અવકાશ. એટલે હું ખાલી છે? ખાલી સ્થાન. એનો મતલબ એમ થયો, આને કણ કહીએ, આને કણ કહીએ. કણ હોય ન્યાય ખાલી સ્થાન છે, કણ ન હોય ન્યાય ખાલી સ્થાન છે. ખાલી સ્થાન વગરનું કોઈ સ્થાન નથી. એટલે આ ખાલી સ્થાન એટલે જ ઉર્જા, હે? ઉર્જા એટલે જ ઈશ્વર. ઈશ્વર ક્યાં છે? કણ કણમાં છે અને કણ કણ એમાં છે. એટલે એવું કીધું કે કણ કણમાં એ છે, કણ કણમાં એ જ છે અને એમાં જ કણ કણ છે. ક્યા બાત હે? અરે ગજબ છે, ગજબ છે. કૃતજ્ઞતા છે. એ નાગરાજજી પ્રત્યે કૃતજ્ઞતા છે કે એક સામાન્યમાં સામાન્ય માણસ સમજી શકે એવી વાત રજૂ થઈ રહી છે. કોણ ન સમજી શકે? બધા જ સમજી શકે. ઈચ્છા છે એ બધા જ સમજી શકે, હે? કેમ કે હું ખાલી સ્થાનમાં છું. ખાલી સ્થાન ઉર્જા સ્વરૂપ છે. એનો મતલબ મારામાં પણ એ ઉર્જા છે. હું સમજી શકું તો આ બધા પણ એ જ ઉર્જામાં છે, હે? એ જ ઉર્જામાં ઉર્જિત છે. એનો મતલબ બધામાં ઉર્જા તો એ જ ઉર્જિત થઈ રહી છે. તો હું સમજી શકું એ બધું જ તમે સમજી શકો, તમે સમજી શકો એ બધું જ અન્ય સમજી શકે. તો ઈશ્વર પ્રાપ્ત છે કે ગોતવા જવાના છે? પ્રાપ્ત જ છે. કોણ નડે છે?
અણસમજ કોની છે? આપણી. કોણ અવરોધ છે? અવરોધ કોણ થયું? તો હું પોતે જ મારો અવરોધ છું. હું સ્વયં પોતે જ અવરોધ છું. ઈશ્વરથી તમે ક્યાંય બહાર જઈએ કો? નહીં, ક્યાંય જઈએ કયું જ નથી. તમે એમાં જ છો. આપણે બધા એમાં જ છીએ અને એ આપણામાં છે. એનાથી કોઈ મુક્ત થાય એમ નથી ને થવું શું કામ? ઠીક છે ને? કેટલું સુખપ્રદ છે. એટલે બોધગમ્ય કીધું. બુદ્ધ છે બોધગમ્ય. બોધ થાય ને તો સુખ જ સુખ છે. બોધ થાય તો સુખ જ સુખ છે. એટલે બોધગમ્યનો મતલબ થાય સુખપ્રદ હોવું. તો એ ક્યાંયથી આવ્યું નહીં, કેમ કે આવવું એ પણ ક્રિયા. ક્યાંય જાહે નહીં, જાવું એ પણ ક્રિયા. એ ક્યાંયથી આવતું નથી, એ ક્યાંય જાતું નથી, બસ એ છે જ. ઠીક છે ને? ક્લિયર? હાજી જી પ્લીઝ. જેમ કે હમણાં એવું કીધું તું, કબીરજીનો એક દોહો કીધો ત્યારે કે ફેરા મટી છે એમ. હા, તો એની પર એક વાત તમે કંઈક ચર્ચા કરતા હતા. અચ્છા, એ કબીર એવું ગાય છે, કબીરનું પદ છે એક, કે નિર્ગુણ ગલિયા સાંકડી, નિર્ગુણ ગલિયા સાંકડી, વહાં પહોંચ્યો નહીં જાય, વહાં પહોંચે તો પીયું મિલ જાય, આવન જાવન મિટ જાય. હે ને? તો ગંગા સતી એને જુદી રીતે કહી. જુદી રીતે એટલે એ જ છે રીત, કે શીર્ષ ઉતારીને આવો મેદાનમાં તો દેખાડું હરિ કેરો દેશ. હરિના દેશમાં નહીં જ્ઞાતિ કે જાતિ, હરિના દેશમાં નહીં જ્ઞાતિ કે જાતિ. તો હરિનો દેશમાં છે બધા જ જીવન કેવા? એક સરખા. જીવનની કઈ જાતિ? કોઈ જ જાતિ નહીં. જીવનની કઈ જ્ઞાતિ? કોઈ જ જ્ઞાતિ નહીં. જીવન સ્ત્રી ન હોય, જીવન પુરુષ ન હોય, જીવન હરિજન ન હોય, જીવન પટેલ ન હોય, જીવન મુસ્લિમ ન હોય, જીવન હિન્દુ ન હોય, જીવન જીવન હોય. એ પરમાણુ સ્વરૂપ છે. એની એક જ પ્રજાતિ, બસ જીવન. એટલે ગંગા સતી ત્યાં એવું કહે કે નિર્માની થઈને આવો તો બીબે પાડી દઉં બીજી ભાત. અત્યારે જે એક ભાત લઈને આપણે હાલીએ છીએ, હું નારી છું, તું નર છે, હું બાળક છું, તું બુઢો છે, તને ન ખબર પડે, ઓલાને એમ થાય તને ન ખબર પડે. આપણામાં એક ભાત પડેલી છે. ઠીક છે ને? પણ બધા જ એકમાં જ છીએ અને એક જેવા જ છીએ. ખાલી ગુણાત્મક પરિમાર્જન બાકી છે એકબીજાનું, અને એમાં સહયોગી થવાનું છે. ખાલી ગુણાત્મક પરિમાર્જન ચાલુ છે. સ્વરૂપ તો કેવું છે? સ્વરૂપ કેવું છે? સમાન. સ્ત્રીની અંદર જીવન છે એવું જ પુરુષની અંદર જીવન છે. જીવનનું સ્વરૂપ એક સરખું છે, ખાલી એમાં ગુણાત્મક પરિમાર્જન છે, અને એમાં જ મારે મારી ઉપયોગિતા સાબિત કરવાની છે. હાજી માઇક. ના ના, અરે આપણે આના પહેલા બોર્ડમાં જોયું હતું ને કે સંસ્કાર એટલે શું, સમજ એટલે સંસ્કાર. આ બીબે પાડી દો બીજી ભાત, એ સંસ્કારની ભાત. સંસ્કારની ભાત જે નાત જાતની નહીં રહી ને, પછી મારું મૂળ સ્વરૂપ છે તે ભાતમાં હું તને ઢાળી દઉં. જી, મારું મૂળ સ્વરૂપ મને દેખાઈ જાય તો તમારું કેવું દેખાય? જે છે તે જે છે બેનું હરખું જ દેખાય. તો પછી નહીં પટેલ પટેલ અલગ નહીં રહે, આહિર આહિર અલગ ના રહે, માણા માણા થઈ જાય. હાજી જી. મારો સવાલ એવો હતો કે પછી જન્મો જન્મ મતલબમાં એવું આવી શકે કે પછી જન્મ ના લેવો, એની વાત. ઓકે, ફેરો. તો કબીર એવું કહે છે કે ફેરો મટી જાય. ઠીક છે ને? તો એક સ્થિતિ એવી છે કે જ્યાં મુક્તિ મળે, પછી અશરીર પણ એ અનુભૂતિમાં રહે, જે આપણે કાલે સવારે જીવન ક્રિયામાં વધુ જોશું. પણ નોર્મલી એવું છે કે આખી ધરતીમાં સુખની પરંપરા જો બેસે તો આવવું ગમે કે ન ગમે? ઠીક છે ને?
આજ હું કામ આપણને ફેરો ટળી જાય એવું લાગે છે? અહીંયા પીડાણા છીએ, આવીને પસ્તાવો થાય છે, અને જોખમ જ જોખમ દેખાય છે, અસ્થિરતા જ અસ્થિરતા દેખાય છે. એટલે આપણને એમ થાય કે આ ફેરા મટે તો સારું. પણ જો સુખની પરંપરા થાય તો એક પરિવારની અંદર સમજી લો 6-7 સભ્યો છે, એ 6-7 સભ્યો સુખપૂર્વક જીવે છે, અને એ જ ઘરની અંદર કોઈ બાળક આવે છે તો એને સુખની પરંપરા મળશે કે દુઃખની? સુખની પરંપરા મળશે. ઓલરેડી એ સંસ્કારથી તૃપ્ત થઈને ગયો છે, પાછો એ સંસ્કારી પરિવારમાં આવ્યો, એટલે સંસ્કારની જ પરંપરા છે. તો એને જીવવું સહજ બની જશે કે નહીં? આટલો સરસ વૈભવ, આટલું સરસ ઐશ્વર્ય અને આટલી સરસ રચનાઓ એ કોના માટે બની? આપણા માટે જ તો બની છે. પણ પછી એ ભોગના અર્થમાં હશે કે યોગના અર્થમાં? યોગના અર્થમાં હશે. એટલે એ દિવસે મેં સોમભાઈને કીધેલું, આ વાત ચાલી ત્યારે મારી પહેલી શિબિર હતી. અત્યારે તો મને થોડુંક ખબર પડવા મળી છે. ત્યારે મેં એને એવું કીધેલું કે ભાઈ મેં એક સુખરામ બાપુના ભજનમાં સાંભળેલું છે, ભમોદરા થઈ ગયા, એણે એના આખું પુસ્તક છે, એના એક ભજનમાં એણે એવું કીધેલું છે કે ઘટોઘટ પરગટ પુરુષ પુરાણી, પંચકોશથી રમે છે ન્યારો, વૈભવ વિલાસ જેણે આપ્યા જગતને પોતે રહે છે પરબારો. એટલે એનું હવે અત્યારે હું આની ઉપર 10 મિનિટ લેક્ચર આપી શકું આ 2 લીટી ઉપર. પહેલા મને ખબર નહોતી. હાજી પ્લીઝ પ્લીઝ. એક સેન્ટેન્સ છે, સ્પિરિટ ઇઝ ઇનવિન્સિબલ મેટર, મેટર ઇઝ વિઝિબલ સ્પિરિટ. એ થોડું આની સાથે સ્પિરિટ ને લઈ લો, ઉર્જા. સ્પિરિટ, હા, સ્પિરિટ ઉર્જા છે, ઇનવિઝિબલ છે, સમજાય છે એમ હવે, ઠીક છે ને? અને ઉર્જાથી આ જે પ્રગટ છે, એટલે આને આપણે એમ કહી શકીએ ઇનવિન્સિબલ મેટર. આને આપણે એમ કહી શકીએ આ ઇનવિન્સિબલ મેટર છે. ઇનવિઝિબલ એટલે કે હેનાથી જોઈ ન શકે, આપણે જોઈ ન શકાય. કઈ બાબતથી? ઇન્દ્રિયોથી. ઇન્દ્રિયોથી ઇનવિઝિબલ, પણ સમજ થતાની સાથે જ એમાં જ અનુભૂત છે, એનો સાક્ષાત્કાર તો એનો જ થશે, ત્યારે વિઝિબલ જ હશે. અને મેટર એટલે કે પદાર્થ, ઇનવિઝિબલ સ્પિરિટ છે. જી, એટલે આ નિરાકાર છે, આ નિરાકાર છે, નિરાકારનું સાકાર સ્વરૂપ એટલે જડ ચૈતન્ય પ્રકૃતિ. મેટર ઇઝ ઇનવિઝિબલ સ્પિરિટ. મેટર ઇઝ વિઝિબલ સ્પિરિટ. હા, બરાબર છે, બરાબર. જોઈ એટલે સેન્ટેન્સ સમજાય છે એમ હું કહેવા માંગુ. જી જી, ગુડ, વેરી ગુડ. એક ક્વેશ્ચન છે. હાજી. જીવન આપણે જોયું, બધાનું જીવન પરમાણુ એક સરખો જ હોય છે, તો એનું હજી બધાને વિચાર આવે છે, બધાને ઇન્ટરેસ્ટ બધી વસ્તુમાં અલગ અલગ આવે છે, બધા ધંધા અલગ અલગ કરે છે, બધાને કંઈ કરવાનું મન થાય છે, તો એ વસ્તુ ડિફરન્ટ છે, તો એની પાછળ શું વર્ક કરે છે કે બધાને ડિફરન્ટ જાગૃતિ, જિજ્ઞાસા? બરાબર છે. તો નોર્મલી કેવું છે કે જડ પ્રકૃતિ છે, અને જડ પ્રકૃતિ છે અને ચૈતન્ય છે, ઠીક છે ને? તો ચૈતન્ય છે ને એ જુઓ, એક ખુશ ક્યારે થાય? ઇન્દ્રિયોથી. ક્યારે થાય? ઇન્દ્રિયોથી એને સુખ મળે, પણ એ કેવું છે? ક્ષણિક છે, ઠીક છે ને? બીજું એક સુખ છે, એ છે સંબંધોમાં, એ લોંગ લાસ્ટિંગ છે. એનો મતલબ થોડું લાંબુ છે. બા સાથે સુખ છે તો બા છે ત્યાં સુધી સુખ, બા જાય એટલે હું દુઃખી થઈ જાઉં, બરાબર છે? આનાથી આગળનું એક સુખ છે સમજનું. શેનું? સમજ આવે તો બા જાય છે તો દુઃખી થાય નહીં. એટલે નિરંતર સુખની સ્થિતિ શેનાથી આવે? સમજથી. સમજવા માટે જ વિચાર છે. એ સમજવાની શરૂઆત ક્યાંથી થશે? જડ પ્રકૃતિ એટલે પ્રકૃતિ છે. જડ પ્રકૃતિથી પછી એ સ્વયંને સમજશે. સ્વયંને સમજવું એટલે
ચૈતન્યને સમજવું, ચૈતન્ય પ્રકૃતિ. ઠીક છે ને? એટલે સમજશેની પહેલા જડની, પછી ચૈતન્યમાં જો આપણે જોઈએ, ચૈતન્યમાં જોઈએ તો મન, વૃત્તિ, ચિત્ત, અને મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્મા. તો આ જે છે આ એને કીધું સૂક્ષ્મ. આ થઈ ગયું જડ. એટલે પહેલા એની સમજ જડની. જડની સમજથી મજા આવે કે ન આવે? મજા આવે. આમાં મજા આવે એટલી આવે કે કોઈ વસ્તુ સમજાઈ જાય એની મજા નિરંતર રહે. સમજાઈ જાય એની મજા નિરંતર રહે. એટલે જડ પછી સૂક્ષ્મ. આ છે એક કારણ છે. સૂક્ષ્મમાં શું છે એ સમજાશે, આમાં શું કામ છે એ સમજાશે, અને આનાથી ઉપરનો ભાગ એટલે પરમાત્મા એને કીધું મહાકારણ. ઠીક છે ને? એટલે ચૈતન્યમાં જે આશા, વિચાર અને ઈચ્છા છે, આશા, વિચાર અને ઈચ્છા છે, એટલે કે આ, ઠીક છે ને, એ શું છે? કલ્પનાશીલતા. તો આ કલ્પનાશીલતા પહેલા ક્યાં જાય? જડમાં. સમજવાની શરૂઆત ક્યાંથી થશે? જડથી જ. જડમાં જાય એને તૃપ્ત થશે કે નહીં થાય? નહીં થાય. ઠીક છે ને? જડની અંદર એ તૃપ્ત નહીં થાય. પછી પોતાને સમજશે. પોતાને સમજ્યા પછી આત્માને સમજશે. એટલે આ ભાગમાં જ્યારે વળે તો આ ભાગમાં બધાની, આ ભાગમાં જડ પરિવર્તનશીલ છે કે સમાન? પરિવર્તનશીલ છે. એટલે ત્યાં બધાને એમ લાગે કે આ બધાના વિચાર જુદા જુદા છે. વાત પકડાય છે? એટલે અહીંયા વિવિધતા દેખાય. વિવિધતાથી એમ થાય કે વિચાર તો બધાના અલગ અલગ જ રહેવાના ને, પણ પહોંચવાનું તો રિયલમાં ક્યાં છે? આ બાજુ. જ્યારે આ સમજાઈ જાય પછી એ ખબર પડે કે ધરતીમાં તે પરિવર્તનશીલતા છે. તો પરિવર્તનશીલતાનો સ્વીકાર એક જ વિચાર રહે કે અલગ? એક જ. કે ભાઈ શરીર કેવું છે? પરિવર્તનશીલ છે. હું ખાલી શરીરને સ્વયં માનીને જીવું, હું ખાલી મારા શરીરને હું છું એમ માનીને જીવું તો હું દુઃખી થઈ જાય. એટલે કોઈને બાળપણ ગમશે, કોઈને યુવાની ગમશે, એવું થશે. ઠીક છે ને? જેને બાળપણમાં સારું ઘર મળી ગયું હોય તો એને બાળપણ ગમશે. પછી યુવાનીમાં કોઈને ભોગ મળી ગયો હોય તો એને યુવાની ગમશે. ગમવાનું કારણ એક જ થશે, જ્યાં સુખ મળે ત્યાં ગમે. તો જડમાં સુખ નિશ્ચિત છે કે અનિશ્ચિત છે? અનિશ્ચિત છે. એટલે ત્યાં વિચારો પણ કેવા રહે? બધાના અનિશ્ચિત. પણ ત્યાં મળે કેટલું? ક્ષણિક. આ ક્ષણિક સુખ છે એ સૂક્ષ્મનો પરિચય કરાવે કે અહીંયા આ સુખ લેવા વાળું તો જીવન છે. પછી એને ખબર પડે કે આ બધું હોવાનું કારણ શું, એ તરફ જાય. એટલે નિરંતરતાની સમજ આવે. આનો અર્થ આને આપણે એવી રીતે લઈએ, કે તો સમજ આવે, કોઈ સમજ સુધી પહોંચીએ ત્યારે તમારો વિચાર ને મારો વિચાર એક જ થઈ જાય કે અલગ? કેટલાના વાત પહોંચે છે? કોઈ સમજ સુધી પહોંચીએ ત્યારે એક વિચાર થઈ જાય કે અલગ રહેશે? સત્યમાં એક. તો જ્યાં સુધી હું અસત્યમાં છું ત્યાં સુધી વિચાર અલગ ભાસે. કેમ? તો કે એ વિચારથી આપણે આખી વસ્તુને પૂરી સમજ્યા નથી. કોઈ માત્ર ગુણ પકડ્યા, કોઈએ માત્ર રૂપ પકડ્યું, કોઈએ માત્ર સ્વભાવ પકડ્યો. રૂપ, ગુણ, સ્વભાવ અને ધર્મ ચારેય પકડાઈ જાય ત્યારે તમને દેખાય એ જ મન દેખાય. કેટલાની વાત પહોંચી? કેટલાની વાત પહોંચી? હા જી. આપણે આને એમ પણ સમજી શકીએ ને, મૂળ ઉર્જામાં ઉર્જિત થઈને દરેક પરમાણુ એની પાત્રતા અનુસાર ક્રિયાશીલ થઈને વ્યક્ત થાય. તો જીવન પરમાણુ એની પાત્રતા અનુસાર ક્રિયાશીલ થાય તો કોઈ મનના લેવલ પર હોય, કોઈ વિચારના લેવલ પર હોય, અને કોઈ ચિત્તના લેવલ પર હોય. અને વિચારો અને મન તો બદલ્યા કરે.
બરાબર, અને ચિત્તમાં ચિત્રણો જોવે એ પ્રમાણે પેલું ચાલ્યા કરે. હજુ આપણી બુદ્ધિ ને આત્મા હજી ક્રિયાશીલ ન હોય, બરાબર ને, ત્યાં સુધી અલગ અલગ રહીએ. જ્યારે પણ એટલી પાત્રતા થઈ જાય આપણી, જી, તો પાત્રતા બધાની એટલે છે ને યોગ્યતા, પાત્રતા અને ક્ષમતા. શું છે? ક્ષમતા, પાત્રતા, યોગ્યતા અને ક્ષમતા. અને આવું કહેવાય, પાત્રતા એટલે શું? હું સમજી શકું. હું જેટલું સમજી શકું એ મારી પાત્રતા. હું જેટલું સમજાવી શકું, સમજો હોઈશ તો જ સમજાવી શકીશ. હું સમજી શકું એ મારી પાત્રતા, સમજાવી શકું એ યોગ્યતા, અને હું જેટલું જીવી શકું, નિર્વાહ કરી શકું, હે, નિર્વાહ અથવા તો જીવી શકું, એ મારી ક્ષમતા. મેં કોઈ વાક્ય સાંભળ્યું પણ હું જીવ્યો નહીં, તો જીવવાની મારામાં હજી ક્ષમતા નથી. ઠીક છે ને? એવું થયું. તો જેમ જેમ પાત્રતા, યોગ્યતા અને ક્ષમતા એનો વિકાસ થતો જાય, તો દરેક જીવન છે, આને આપણે જીવન કહીએ ને, જીવન, દરેક જીવન છે એમાં આ જ ક્રિયાઓ ચાલે છે. શની? પાત્રતા, યોગ્યતા અને ક્ષમતા વિકાસની ક્રિયા ચાલે છે. જે દિવસે એક જીવનની પૂર્ણ યોગ્યતા, પાત્રતા, ક્ષમતા વિકસિત થઈ જાય અને બીજા જીવનની પણ વિકસિત થઈ જાય, ત્યારે બેયને હરખું જ દેખાય બધું. ત્યારે ઈચ્છા અલગ નહીં હોય, વિચાર અલગ નહીં હોય, આશા અલગ નહીં હોય, બધું જ એક સરખું હશે. તો એક પરિવારની અંદર જેટલા જીવન જીવે છે એ જીવનની પાત્રતા, યોગ્યતા અને ક્ષમતાનો વિકાસ થતો જાય. એમ એમ એમાં સંવાદ વધતો, એટલે કે એમ કહેવાય ને કે ખુશહાલી વધતી જાય. તો અહીંયા પેલું આપણે સૂત્ર છે, સમજ હે તો ગલતી નહીં, और ગલતી હે તો સમજ નહીં. હા, તો એને આમાં પાત્રતા, યોગ્યતા અને ક્ષમતામાં કઈ રીતના ફિટ કરવું? યોગ્યતા, યોગ્યતામાં ફિટ. મારી યોગ્યતા વધશે એમ મારી ક્ષમતા વધશે જ. પહેલા શું કરવાનું? સમજવાનું. સમજવાની પાત્રતા. સમજવાની પાત્રતા પછી એ જે હું સમજો એને સમજાવીશ. સમજાવીશ એટલે મારી જ અંદર હું સમજાવીશ અને બહાર પણ સમજાવીશ અને એને હું જીવીશ. તો જેમ જેમ હું સમજ્યો, દાખલા તરીકે ગુસ્સો એ મારી અયોગ્યતાનું પરિણામ છે, એવું હું સમજ્યો. ગુસ્સો એ મારી અયોગ્યતા, યાની કે કોઈ ઘટના બની, એ ઘટનાનો ઉકેલ મારી પાસે નથી. ઉકેલ કેમ નથી? સમજ નથી. સમજ નથી. સમજ નથી તો પાત્રતા વિકાસ બાકી છે. બરાબર. પાત્રતા વિકસી જાય એટલે યોગ્યતા વધી જાય, એટલે યોગ્યતા વધે એટલે સોલ્યુશન આવી જાય, સોલ્યુશન આવી જાય એટલે જીવવા માંડે. એ રીતે સોલ્યુશન સાથે જીવે. जीना समाधान पूर्वक ही होता है. जीना समाधान नो मतलब हिंदी में जे समाधान कहिए, आपणामां एने सोल्यूशन अथवा तो उकेल के. नहींतर आपणे छे समाधान ने शुं गणीए? भाई हरिभाई ने करशनभाई बांध्या था, हूँ जईने समाधान करी आव्यो, पतावट करी आव्यो. आ पतावटनी वात नथी. अने અહીંયા જે વિચાર ને એ બધું અલગ અલગ છે, એ એક લેવલ સુધી છે, પછી નથી. હવે જેને ત્યાં માયનું છે કે ભાઈ, જેને એ માયનું છે કે આ ધંધામાંથી હું સુખી થઈ જઈશ, તો એ ધંધો કરે છે. પછી જાય છે તો એક લાઈક સુખ પાછળ જ જાય છે, એક વસ્તુ મેળવવા જ જાય છે. એક લેવલ પછી વિચાર સેમ થઈ જાય છે. એટલે કે અલગ અલગ નથી. સમજ એક ધંધા કે કોઈ બી ક્રિયાની બાબતમાં. ફરીને કયો, આ ફોટામાં મારું ધ્યાન વહી ગયું. આમ રે તો ભાઈ, હા હા, એ ભૂંસી નાખવું છે. આ નથી ભૂંસવું, બે આ ભૂંસો ખાલી. હા, આપણી જીવનની ક્રિયા જે છે, બરાબર, ભૌતિક ક્રિયાની વાત કરું છું. એમાં કોઈ ધંધો એક્સ કરતો હોય, કોઈ ધંધો વાય કરતો હોય, ઓકે, અને કોઈના વિચાર અલગ હોય, કોઈને એ બાબતથી કઈ વસ્તુ જોઈને બીજા વિચાર આવતા હોય. તો એ આવવાનું કારણ હું કહેતો હતો
કે ભાઈ આ આવવાનું કારણ શું તો છે. એમાં વિચાર એક થાય ક્યારે, તો એમાં એ વાત એ છે કે ધંધો એ 5 પૈસા કમાઈ ટાંકી ભરવાનો જુગાડ છે. એમાં વિચાર એક થઈ જાય, તમે કાંઈ પણ ધંધો કરો, હા, ટાંકી ભરવાનો જુગાડ છે. હા, પણ મને એવું લાગે છે કે એક આ જણ છે ધંધામાંથી એક ભરાય જણ છે ખેતી કરીને કરે છે, ઠીક છે. એક જણ છે ખેતીના સામાનને બીજી જગ્યાએ લઈ જાય ને એમાંથી એની આવક ઊભી કરે છે, એટલે કે ટ્રાન્સપોર્ટેશન એટલે વ્યવસ્થા કરી દીધી, ઠીક છે ને. એક જણ છે શિક્ષણ આપીને એમાંથી એનું નિર્વાહ, એના બદલામાં એને કોઈ અમને છે ને આવકને આપણે સ્વધન કીધું છે. સ્વધન 3 પ્રકારના. એક છે પુરસ્કાર, એક આપણે કેટલું કે ને ગિફ્ટ, અને એક છે મારું વળતર આપણે કહેવાય. દાખલા તરીકે આપણે કામ કર્યું, કામના બદલામાં મને કેટલો વળતર મળવું જોઈએ. હાજી, પારિતોષિક અને ત્રણ ભાગ છે. સ્વધનના 3 મુદ્દા છે. એક શબ્દ મને ભૂલાણો, નહીતર ક્લિયર છે. પારિતોષિક, પુરસ્કાર, અને એક હજી છે કે આવક આપણી જે હોય પ્રામાણિકતા પૂર્વક મેં કોઈ કામ કર્યું શ્રમના બદલામાં, એનો શબ્દ ત્યાં શબ્દના બહુ મોટા ભાગ હોય છે. આ બધી છે ને, હાજી, પ્રતિફળ. યસ, આ છે ને ધ્વનિ ભાષા છે. જ્ઞાનની ભાષા ધ્વનિ ભાષા કહેવાય. એટલે પ્રતિફળ એમ કહીએ ને, એટલે એમાં વળતર, પછી વળતરમાં આમ તેમ થાય, પ્રતિફળમાં ફિક્સ જ હોય. એમ વળતરમાં હું મારી રીતે નક્કી કરીશ, પ્રતિફળમાં હું અસ્તિત્વગત નક્કી કરીશ. એટલે શબ્દ છે ને એનો કોઈ ચોક્કસ સ્થિતિ છે. એમ પ્રતિફળ, મેં કોઈ કામ કર્યું એના બદલામાં ફળ, મેં કોઈ કામ કર્યું એના બદલામાં ફળ, એને પ્રતિફળ કીધું છે. અઢળક નફો નહીં, વ્યાજબી નફો. જી, તો આફ્ટર ઓલ આપણે બધા આ શરીર ટકાવવાનું છે. શરીર ટકાવવા માટે હું કંઈક કામ કરું છું, તમે કંઈક કામ કરો છો, ઓલા કંઈક કામ કરે છે. ત્યાંથી સન્માન નથી મળવાનું, ઠીક છે ને. પણ આપણે શું કરીએ, આપણને એવું લાગે કે હું સીએ બની જાઉં તો સન્માનિત થઈ જઈશ, તો આપણે સન્માનના કારણે સીએ બનીએ, પછી થાય હું ખાલી આવક થાય, સન્માન ન થાય. એટલે આપણે નિરાશ થઈ જઈએ કે મેં તો ધાર્યું તું આવું ને કંઈ નીકળ્યું નહીં, પછી હું શું કહું, સીએ ન બનાય. આવી રીતે થાય. એટલે ત્યાં વિચારમાં, એટલે ત્યાં એક જ વાત છે, કોઈ પણ નોકરી, ધંધો, વ્યવસાય કે ઉત્પાદન, એટલે વસ્તુ મૂલ્ય કીધી. અને વસ્તુ મૂલ્યમાં શું કરશો તો કે ઉત્પાદન અને કલા. ઉત્પાદન કોણ કરશે? ગૌપાલક અને ખેડૂત એ ઉત્પાદન કરશે. કલા શું કરશે? કેટલીક કલાત્મક રીતે વસ્તુઓ ડિઝાઇન કરી અને એ જીવનને સરળ બનાવે એ માટેની સર્વિસ આપશે. તો બે જગ્યાએથી આવક થાય. આવકનું કરવાનું હું શરીર જીવતું રાખવાનું. જીવતું હું કામ રાખવું? જીવનને સમજવા માટે. તો જીવનને સમજવામાં જો મેં એ મારું પ્રતિફળ નાખ્યું અને આ શરીરને મેં સ્વસ્થ રાખ્યું, સ્વસ્થ રાખીને મેં જીવનને સમજ્યું, તો જીવનની સમજમાંથી સન્માન આવશે. સન્માન પેલામાંથી નહીં આવે. એમાંથી સીએ બનવાથી, ડોક્ટર બનવાથી, એમાંથી સન્માનનો મુદ્દો નથી, ઠીક છે ને. તો આપણે એને ત્યાં જોડ્યું છે, ત્યાં રિયલમાં એ છે નહીં. એટલે આપણે ત્યાં એક સમયે નાસીપાસ થઈએ કે ભાઈ મને સન્માનની અપેક્ષા હતી, મળ્યું નહીં. એટલે સન્માન અને સુખ જેને જેમાં દેખાય છે એને એવો વિચાર આવે છે ને એટલે એની પાછળ દોડે છે. હા હા, એને કંઈક માની લીધું છે, મતલબ કઈ માન્યતા આગળ, માન્યતા આધારિત છે, ચિત્તમાં લઈને આવ્યા છે. હા, એવડું આગળ એક્ઝિક્યુટ કરે. એટલે બિચારો 20 વર્ષ એમાં નાખી દે, આઈએસ બની જાય અને એને એમ થાય સન્માનિત થઈ જાય. ત્યાં જ કોઈક રાજકારણી છે અને નચાવે એટલે અપમાનિત થઈ જાય. એટલે પછી એ બળતરા કરે, કેટલી મહેનત, કેટલું રિશ્વત વગેરે વગેરે કરીને આ બધું કર્યું હોય. હમણાં પૂછતો હતો એક દીકરી અમારે ત્યાં ભણતી, 2 દિવસ પહેલા મળી. મેં કીધું શું કરે? તો કે ક્લાસ 1 ઓફિસરની તૈયારી કરું. એટલે મેં કીધું કેવી ચાલે તૈયારી? તો કે સાહેબ બહુ ગોટાળો થતો એવું લાગે હવે. એવું એણે કીધું.
એટલે એણે નિરાશા વ્યક્ત કરી. શું કામ નિરાશા વ્યક્ત કરી? એણે કંઈક કોઈક વસ્તુ મહત્વની માની નાખી છે, રિયલમાં એ એવી છે નહીં, એટલે એણે માન્યું હતું એના કરતાં એણે શું કરવું પડ્યું? નીચું આવવું પડ્યું, એટલે એને નિરાશા આવે એમ. તો એનો રસ્તો શું? હાજી આ કોઈને આઈએસ બનવું હોય હા, અને પછી આવું થાય તો ખરેખર એને શું કરવું જોઈએ? બનવાનું, પણ એમાં ફિક્સ રાખવાનું કે 2 પૈસાના જુગાડ માટે હું બનું છું. ઓકે, હવે સીધી પ્રમાણિક વાત છે. નફાની વાત હતી, પ્રમાણિક નફાની વાત હતી. બીજો મુદ્દો એમાં થોડોક ઉમેરીએ હા, પેલા એ clear. કે ધારો કે એક વ્યક્તિ આઈએસ બને છે, બરાબર છે, એ પહેલેથી નક્કી કરે છે કરપ્શન કરવા જ બનવું છે, એમાં બહુ પૈસા છે એટલે બનવું છે, તો અપમાનિત થવું ફરજિયાત છે. હમણાં એક જગ્યાએ રેડ પડીને એને પૈસા છે બારીમાંથી ઘા કરવા માંડ્યા ને એવું બધું થયું, તો આ બધી ઝંઝટ રહેવાની કે નહીં? પછી અપમાનિત થાય કે સન્માનિત? અપમાનિત. પેપરના પાને ચડશે ને, એ એને કરવું નહોતું, કેમ કે એણે કંઈક માની લીધું હતું કે ડિગ્રી મળી જાય, ડિગ્રી મળીને હિડન એજન્ડાને આપણે તપાસવો પડે, આપણે જ તપાસવો પડે હિડન એજન્ડાને, આપણો જ હિડન એજન્ડા, બીજા કોઈનો નથી. એટલે આ ક્રિયાઓને સૂક્ષ્મ કીધી છે, એમને એમ નથી કીધી. આને સૂક્ષ્મ શું કામ કીધું? મનમાં આશા, વૃત્તિમાં વિચાર અને અહીંયા ઈચ્છા થાય. આ મારી જ ઈચ્છાને ઘણીવાર હું છે કોઈને વ્યક્ત ન કરું ને મને ન દેખાડું, કેમ કે એ સાચી ન હોય, હારી ન હોય, એટલે હું મને નાથી છુપાવું. આવું થાય કે ન થાય? જેમ કે આપણે એમ કહીએ આઈએસ બનવું છે, તો કે હા, શું કામ બનવું? તો દેશની સેવા. બીજો પ્રશ્ન પૂછો, રિયલમાં તું દેશની સેવા કરવા માટે બને છે? એટલે તરત ઓલી જે છુપી ઈચ્છા હોય એનો જવાબ આપવો પડે, એટલે તરત એ કહે થાય તો કરશું, પછી તો જેવી પરિસ્થિતિ. આવું કહેશે કે નહીં? એનો મતલબ શું થયો? દેશની સેવાના અર્થમાં એ બનતો નથી. એને કોઈકે કીધું છે કે ત્યાં એક ફાઇલ ઉપર સહી કરવાના કરોડો થાય, એ કરોડ તું આમ કમાવા જાય તો વર્ષો લાગી જાય, એટલે એને એવું લાગે છે કે સહી કરવાના પૈસા મળે એટલે થાય છે. આવું સીએમઆઈ હતું જ નહીં પહેલા, છે હજી છે કે સહી કરીને પૈસા મળે. વાસ્તવિકતા શું છે? આખો દિન યાર રહેવું પડે. કોઈક સહી કરાવવા વાળું તો આવવું જોઈએ ને. સહી કરાવવાળા બહુ આવે છે, કામ વધી ગયું છે. હા, કામ વધી ગયું એટલે કામ છે, ટાઈમ નથી. સર તો હવે આ ઈચ્છા જે છે એ આગળના મતલબ આગળની શરીરિયાત હતી, એમાં એને કઈક ઈચ્છા કરી કે ભાઈ હું આવું કરીશ, એ પાછો આ જીવનમાં એક્ઝિક્યુટ કરે છે, એનો મતલબ એવો થયો? જો કોઈ સાચી ઈચ્છા મને પકડાઈ ગઈ તો આગળની શરીર યાત્રામાં એક્ઝિક્યુટ થાય, ખોટી ઈચ્છાઓ બદલાયા કરે. ઓકે, હું ભ્રમની પરંપરા ન હોય તો ખોટી ઈચ્છા ભ્રમિત ઈચ્છા કહેવાય કે સાચી કહેવાય? ખોટી ઈચ્છાઓ થાય એ, જેમ કે હું બિઝનેસમેન બનીને સુખી થઈ જાઉં, એ ઈચ્છા સાચી ખોટી? બોલો. ખોટી. હું બિઝનેસમેન બનીને પૈસા વાળો થઈ જાઉં, એ ઈચ્છા સાચી, એ છે, ઓકે છે. અચ્છા, તો એકે આવો વિચાર કર્યો તો આખું જગત આવો વિચાર કરે, અમે બધા બિઝનેસમેન બનીને પૈસા વાળા થઈ જાવ, તો એ ઈચ્છા ખોટી. તો એમાં ભાઈ પૈસા આવે તે ને જાય તે, ઠીક છે ને? તો ન્યા બધી, દાખલા તરીકે હું એ જ રીતે કામ કરું કે ન્યા પૈસા આવે જાય એવું થાય. આ વર્ષે જે ડુંગળી વાવી ખેડૂતોને શું થયું? ડુંગળી કાઢવાના પૈસા દેવા પડ્યા, ઠીક છે ને? તો જડ પ્રકૃતિ સાથે તમે શ્રમ કરો ત્યારે એમાં ક્યારેક છે તમને એ પણ નિરંતર ખરાબ થતું નથી. હા, નોકરી ધંધામાં ક્યારેય વિશ્વાસ બેસશે જ નહીં. હજી પ્રકૃતિ હારે તમે હશો તો ત્યાં વિશ્વાસ છે, કેમ કે એક દાણો વાવશો તો 100 દાણા નીકળે જ છે, એમાં કઈ દિવસ બંધ નથી થતું. આ તો ડુંગળીના પૈસા નો આવ્યા, ડુંગળી ખવાય તો ખરી કે નહીં? ખવાય એવું તો છે જ, પણ મારે તો શું જોવે છે? પૈસા. એટલે પ્રકૃતિ આપે તો છે જ, પણ મારે જે જોઈએ છે એ પ્રકૃતિનું આપ્યું, મારે શું જોવે? ખાલી પૈસા જોઈએ છે. તો ત્યાં આપણે નિરાશ થાવું વહેલા મોડા, ઠીક છે ને? હાજી, પેલા વ્યાજબી નફા વાળી વાત હતી, હા, એને કઈ રીતે સમજવું? તો અસ્તિત્વની સમજથી, કુદરતમાં જે ઘટિત થતી ઘટનાઓ છે, એક આંબો છે એ લે છે જાજુ, કાપે છે જાજુ, આપે છે જાજુ, ઠીક છે ને?
તો મારો શ્રમ હોય, એક વ્યક્તિ પોતે શ્રમ કરે છે, એ શ્રમનું પ્રતિફળ નિશ્ચિત હોય કે અનિશ્ચિત? નિશ્ચિત જ હોય. એને આપણે પ્રતિફળ કહેશું. વાત પહોંચી? જેમ કે એક વ્યક્તિ વધુમાં વધુ કેટલું કમાઈ શકે? આને છે ને આને કૃત્રિમ યોજનામાં સેટ કરવું અઘરું છે. કૃત્રિમ યોજના એટલે કઈ? આપણે જે બજાર વ્યવસ્થા ગોઠવી એ. ઠીક છે ને? ઉત્પાદન અહીંયા આપણે જ્યારે એમ કહીએ ને કે એક માણસની ઉત્પાદન ક્ષમતા એની આવશ્યકતા કરતાં અધિક છે, એને ખેતરમાં જ તપાસવું પડે, ધંધામાં ન તપાસ થાય. તો આને આપણે આવી રીતે જોઈએ કે એક ખેતરની અંદર એક માણસ કેટલા વીઘા હાંચવી શકે? કેટલા વીઘા? હજારો વીઘા હાંચવી શકે. તો એને માણસો જોહે. એક માણસ કેટલા? એને સમજી લ્યો કે 10 વીઘા, 5 વીઘા, 10 વીઘા. તો 10 વીઘા એ હાંચવે તો એમાં પરિવાર આખું જોડાશે જરૂર પડે ત્યારે, બાકી એકલો હાંચવશે. તો 10 વીઘાની અંદર એ ઘઉં વાવે, ધારો કે શું વાવે? ઘઉં. તો કેટલા ઘઉં વાવવા પડશે? એક વીઘે કેટલા હોય? એક મણ વાવવા માટે 1 મણ એટલે 10 મણ ઘઉં વાવવા પડશે. 10 વીઘે કેટલા વાવશું? 10 મણ વાવશું. અચ્છા, હવે એનું જતન કરો અને એ એક દિવસે પાક આવશે તો કેટલા મણ પાકશે એક વીઘે? કેટલા? 50 મણ. 50 મણ એટલે એક વીઘે 50 મણ એટલે કેટલા થઈ ગયા? 500 મણ. ઠીક છે? એક ઘરને ખાવા માટે કેટલું જોઈએ? આ પૂરતા છે કે અપૂરતા છે? આ પૂરતા છે. એટલે એમ કીધું કે એક વ્યક્તિની ઉત્પાદન ક્ષમતા, ઉત્પાદન માત્ર ને માત્ર ખેતરનું જ ગણવું પડે, બીજે ક્યાંય ઉત્પાદન નથી. એને આપણે આમ જોઈએ, આ ખુરશી, આને ઉત્પાદન ગણવું કે ન ગણવું? આને ઉત્પાદન ગણવું કે ન ગણવું? આ ખુરશીની અંદર જેટલું, આ ખુરશીનો જેટલો વજન છે, આ ખુરશીની બનાવટમાં આના વજન જેટલું જ મટીરિયલ વપરાણું હોય કે વધારે? વેસ્ટેજ ગયું હશે ને? તો આ સમજી લો કે 30 કિલોની ખુરશી છે તો એમાં 40-50 કિલો મટીરિયલ વપરાણું હશે, બાકીનું વેડફાણું. તો ઉત્પાદન કર્યું કે લોસ? એટલે આ રૂપાંતરણ છે, આ ઉત્પાદન નથી. ખેતી સિવાય નવું ઉત્પાદન ખેતી સિવાય ક્યાંય ઉત્પાદન તમને 1,000 દાણા એનું ઉત્પાદન કહેવાય. એ પ્રકૃતિમાં જ દેખાય, બીજે ક્યાંય નહીં દેખાય. એક 1400 કિલોની કાર છે તો એમાં 1400 કિલો મટીરિયલ જ વપરાણું હોય કે 2800 કિલો? એને કાપ્યું કૂટ્યું હોય કે નહીં? ઠીક છે ને? તો એ રૂપાંતરણ છે. એટલે ન્યા કીધું કલા. કલા એટલા પૂરતી જ છે કે અલંકાર પેદા કરવા. અલંકાર એટલા પૂરતું જ છે કે શરીરની તાપમાન જાળવી રાખે એ ભાગમાં. ત્યાંથી સન્માન શોધવામાં કલા તમે ઉપયોગ કરો એટલે ધરતીનો પણ હ્રાસ થાય, ધરતીને બીમાર કરવાની ક્રિયા થાય અને પોતાને બીમાર કરશું. એટલે કલા આપણે જે ક્રિયાઓમાં છીએ એ માનવકૃત ડિઝાઇન છે. અને એ હવે આપણે તેની વાત કરી હતી ને, શંકુ આકારની છે. એટલે હું તમને એમ પૂછું કે આવનારા સમયમાં નોકરી વધશે કે ઘટશે? બોલો બોલો જોરથી. ઘટશે. અમારે કેવું પડ્યું કે તમને બધાને એવું લાગે છે? કેમ કે એક ટોચ આવી ગઈ છે. તો છોકરાઓને અઢળક પૈસા વગર નહીં જીવી શકાય એ ભ્રમમાં નાખવા જેવી ક્રિયા થઈ કે નહીં? તો આપણે સમજવું પડશે કે જીવવા માટે જોઈએ કેટલું એ અને ઝડપથી નહીં સમજાવીએ તો સુસાઇડ કમિટેડ થશે જ, સુસાઇડ વધી જશે. એટલે જ તમે જુઓ કે આપણને એમ લાગે છે ને કે હું તમને એમ પૂછું કે આવનારા સમયમાં સુસાઇડ વધશે કે ઘટશે? બોલો જોરથી. વધશે. કેમ કે સોલ્યુશન નથી આપણી પાસે. આપણે એવા કોઈ ટ્રેપમાં ફસાણા છીએ કે જ્યાં એક લિમિટ આવવાની તૈયારી છે. જી બીજા કોઈ? હા હલો, થોડુંક પ્રશ્ન બી બનાવવામાં સર હેલ્પ કરજો સર. હવે જેમ કે મારે જે પ્રશ્ન છે સર, 10 મિનિટ બાકી છે. ઠીક છે. ખાલિસ્તાન, ખાલી જગ્યા, ઉર્જા અને ક્રિયા શૂન્ય એને રિગાર્ડિંગ જ મારો પ્રશ્ન છે.
હવે પરમાણુનો વિકાસક્રમ વિકાસથી સર જળ પરમાણુથી લઈને સાહેબ ચૈતન્ય પરમાણુ સુધી બન્યું કે જેની અંદર આ 4 અવસ્થાનો ઉદ્ભવ થયો, પ્રાણ જીવ અને પદાર્થ ને જ્ઞાન સર. અને આ જે ઉર્જા છે એ એમને વ્યાપકમાંથી મળી, ખાલી સ્થાનમાંથી. તો ખાલી સ્થાનમાં સર આપણે ખાલી સ્થાનને પાછું ઉર્જા સ્વરૂપ કહી રહ્યા છે દર્શનના આધારે. તો સર એ કયા પ્રકારની ઉર્જા ગણવી? એ ઉર્જાનું નામ શું? નિરપેક્ષ ઉર્જા. નિરપેક્ષ ઉર્જા સર. કોઈની સાપેક્ષે નથી એટલે નિરપેક્ષ ઉર્જા. આ ઉર્જા એની સાપેક્ષે છે એટલે આને સાપેક્ષ ઉર્જા કીધી. એટલે નિરપેક્ષ ઉર્જા એટલે છે જ એમ માની લેવું. હવે એના હોવાનું કોઈ બીજું કારણ નથી, એ છે જ એટલે નિરપેક્ષ ઉર્જા કીધી. આપણે એને નિરપેક્ષ ઉર્જા કહી રહ્યા. સાયન્સની અંદર ફિઝિક્સમાં આજ સુધી નિરપેક્ષ ઉર્જા સાબિત જ નથી થઈ શકી. સાપેક્ષ ઉર્જા ફિઝિક્સ સમજાવે છે અને સાપેક્ષ ઉર્જા સમજાવે. કોઈ પણ ફિઝિક્સના સર હોય એને પૂછવું નિરપેક્ષ ઉર્જા એટલે શું, તો ત્યાં પહોંચશે જ નહીં. એટલે વળીને એમ જાય, વધીને વધી શું કહે ખબર, સૂર્ય એ નિરપેક્ષ ઉર્જા છે. તો જો તમારી પાસે પ્રશ્ન હશે કે સૂર્યમાં કઈ ક્રિયાના કારણે એ આવે, તો કે હાઇડ્રોજનનું હિલિયમમાં રૂપાંતર થવાના કારણે. તો પાછો ત્યાં હાઇડ્રોજન આવ્યો, હાઇડ્રોજનમાં કઈ ક્રિયાના કારણે એવું થાય, તો કે એ નથી ખબર. તો હાઇડ્રોજન છે એ એના કારણે ઉર્જિત છે, વ્યાપકમાં હોવાના કારણે. વ્યાપક એટલે કોણ? મૂળ સત્તા. મૂળ સત્તા એટલે કોણ? ઈશ્વર. મૂળ ઉર્જા. મૂળ ઉર્જામાં હોવા માત્રથી એ હાઇડ્રોજન ઉર્જિત છે. એ હાઇડ્રોજન ઉર્જિત છે એટલે હિલિયમ બને છે. તો હાઇડ્રોજનમાંથી હિલિયમ બને ત્યારે જે ઉર્જા છૂટી પડે એ મૂળ ઉર્જા રહી કે સાપેક્ષ ઉર્જા થઈ ગઈ? એ સાપેક્ષ થઈ ગઈ. તો સૂર્યની ઉર્જા સાપેક્ષ ઉર્જા છે. હવે સર આમાં પાછું ક્રિયા શૂન્ય કીધું છે સર. તો સર ઉર્જા સ્વરૂપ છે સર, તો ઉર્જા જે છે સર એ કોઈ ક્રિયાના આધારે જ તો ઉર્જા ઉત્પન્ન થાય ને સર? નહીં, એ ઉર્જા છે જ. તમે કેવું જોતા હશો કે આ પરમાણુમાં ક્રિયા થાય છે, એ ક્રિયા એના કારણે થાય મૂળ ઉર્જા. મૂળ ઉર્જામાં. મૂળ ઉર્જા તો છે જ. હવે સર આજે આપણે છે જ એમ કહીએ છીએ સર, તો એ એમાં કોઈ ક્રિયા નથી. પહેલેથી જ્યારથી આ મીન્સ વ્યાપક છે તો એની અંદર ઉર્જા હતી જ એવું સર? એમ છે જ. હતીમાંય પાછો ભૂતકાળ થયો તો એના પહેલા નહીં હોય એવું? છે ને છે જ. એટલે હવે આને આપણે છે એમ જ માનવું લેવું પડશે સર? માનો હું કામ? અનુભૂતિ કરજો ને. આ ક્યાંથી આવ્યું એવું લાગે? આપણે આટલું સમજ્યા. જી સર. આ સમજ્યા એમાં ક્યાંયથી આવ્યું એવું લાગે છે? તમે જે શબ્દ વાપર્યા છે બધા આમ સ્પષ્ટ થાય કે ભાઈ અસીમ, કોઈ સીમા ને મળે, અદ્વિતીય, આનો કોઈ ભાગ ને પાડીએ કે પૂર્ણ તો પૂર્ણ છે, અખંડ તો આને કોઈ ખંડ નહીં કરી શકે, આના અવિભાજ્ય નહીં થઈ શકે, આનો કોઈ નાશ નહીં કરી શકે. એ એક એક શબ્દ દર્શન સમજ્યા પછી ક્લિયર થાય છે. ક્લિયર થાય છે. પણ આ જે છે ને સર ઉર્જા છે જ એમ છે જ માં થોડુંક એમ ખ્યાલ નથી આવ્યો. આ ક્યાંથી આવ્યું? વ્યાપક મૂળ ઉર્જામાંથી. એમાંથી આવ્યું તો ઉર્જા ઘટી જાય કે વધી જાય? ઉર્જા તો વધે જ ને સર. ઉર્જા ક્યારે ઘટે? તો વધઘટ થાય તો ક્રિયા થઈ. હા, ને ક્રિયા નથી એટલે બે વાસ્તવિકતા એવી કીધી જે છે જ. છે જ. કઈ કઈ? એક મૂળ ઉર્જા અને એક ઉપપરમાણવીય અંશો. ઓકે, અંશો અને મૂળ ઉર્જા એ બે છે ને છે જ. એ ક્યાંયથી આવ્યા નથી, ક્યાંય જવાના નથી. એટલે જ આપણે એમ કીધું કે આ ધરતીને વિસ્ફોટ કરીને તોડી નાખો તો છેલ્લે શું વધે? આપણે તોડી નાખીએ સર તો એ છેલ્લે કણ જ વધે. કણ વધે. એને તોડી નથી શકાતો. એને તોડી નહીં શકાય. એનો મતલબ શું થયો? કેમ તોડી નથી શકાતો? અવિભાજ્ય છે. હા, એટલે એ છે જ. તો એક થયો એકમો છે. કયા એકમો? ઉપપરમાણવીય કણો એ છે. અને એ બધા હેમાં છે? ખાલી સ્થાનમાં. તો ઈ છે જ. બરાબર છે. એટલે ખાલી સ્થાન ઉર્જાથી ઉર્જામય છે. એટલે ઉર્જામાં હોવા માત્રથી જે વિસ્ફોટ કરીને આપણે તોડ્યું, એટલે ઉર્જામાં હોવા માત્રથી શું કરશે? પાસે આવી અને ગોઠવાવા માંડશે. ઉર્જામાં હોવાથી જ એનો સ્વભાવ છે કે વ્યવસ્થા બનાવવી. તો સર આમાં મને ક્લિક તમે અત્યારે જે સમજ્યામાં એવું ક્રિયા શૂન્ય એટલે આ વ્યાપકની અંદર એમ કોઈ ક્રિયા જ નથી. એની અંદર મૂળ ઉર્જા છે અને ઉર્જા છે જ.
ઉર્જા છે અંદર નથી, ઉર્જા એ વ્યાપકમાં પોતે જ જ છે. ઉર્જા વ્યાપકમાં છે નહીં, વ્યાપક એ પોતે ઉર્જા છે. પોતે જ ઉર્જામય છે, ઉર્જા સ્વરૂપ છે. બરાબર છે. અને એ વ્યાપક ઉર્જા સ્વરૂપ છે માં હોવાનો મતલબ તો એમ થાય કે ડોલ એની છે ને એમાં પાણી છે, હા 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 બરાબર છે. તો ખાલી સ્થાન એક જગ્યા છે ને એમાં ઉર્જા ભરેલી છે એવું થાય. એવું નથી, એ પોતે જ ઉર્જા સ્વરૂપ છે. વ્યાપક એ પોતે ઉર્જા સ્વરૂપ છે અને એ ઉર્જા સ્વરૂપ છે જેના લીધે એ ક્રિયા શૂન્ય છે. એના લીધે હા, એના લીધે એમાં હોવા માત્રથી એમાં રહેલા એકમો ઉર્જિત છે, ક્રિયાશીલ છે, ગતિશીલ છે. એટલે પરમાણુમાં ક્રિયા જોવા મળે, વ્યાપકમાં કોઈ ક્રિયા નથી, કેમ કે એ ક્રિયા શૂન્ય છે. એમાં હોવા માત્રથી એકમો ઉર્જિત છે. ઉર્જિત હોવાનો મતલબ ગતિમાન, ગતિમાન હોવાનો મતલબ ક્રિયા. તો ક્રિયા ક્યાં દેખાશે? પરમાણુમાં. એટલે આને કીધું ક્રિયા છે. ક્રિયા એટલે ગુણ, એટલે આના ગુણ હોય. આ ક્રિયા નથી એટલે નિર્ગુણ છે. નિર્ગુણ, એમાં ક્રિયા નથી. ઠીક છે? બીજું કોઈ? આત્મા શબ્દ ક્યાંથી આવ્યો? આ શબ્દો તો કોઈ ને કોઈ બનાવ્યા. આપણે સવારે વાત થઈ, ગ્રામ શબ્દ ક્યાંથી આવ્યો? હું સાવલિયા છું. સાવલિયા શબ્દ ક્યાંથી? મોટા ભાગે કાં તો કોઈ પદાર્થ ઉપરથી, કાં કોઈ વ્યક્તિ ઉપરથી અટકો, નામ, એવું બધું પડે. જેમ કે એક ગામ છે સાવલી, ત્યાંથી અમારું નામ પડ્યું સાવલિયા. કોઈ સતત કેળા વેચે છે, 2 પેઢી 3 પેઢી, તો અટક પાડી દે કેળાવાલા. કોઈ ઘી વેચે છે તો એના ઉપરથી નામ પાડી દે ઘીવાલા. ધોળકા ઉપરથી ધોળકિયા. તો કોઈ સ્થળ છે કાં કોઈ વસ્તુ છે, એના આધારે આ બધા નામ છે. પછી તો નામમાં નામ, નામમાં નામ. આજે આપણે શાક ખાધું, ખબર કેવું હતું? રીબટમ. આજનું શાકનું નામ છે રીબટમ. હવે ક્યાંથી આવ્યું? તો કે એમાં રીંગણું છે, બટાકું છે, ટામેટું છે, મરચું છે, ચારેયનું સંયુક્ત સ્વરૂપનું શાક બન્યું એટલે નામ આપ્યું રીબટમ. નામ આવી રીતે પડે છે. આનું ઉત્તમ ઉદાહરણ આજનું શાક છે. હા, એટલે આપણે શું છે, કોઈ એક પ્રકારનું સબ્જી બનાવ્યું, હવે એને ઓળખવું છે બધાને. ભાઈ આપણે તેદી ખાધું તો હું, હવે કોઈક દી બનાવવાનું થાય તો આપણે એમ કેવું તેદી ખાધું તો એ બનાવો. તો કેદી ખાધું તો એ બનાવવું? તો કે તેદી. તેદી એટલે કેદી? તો કે આપણે શિબિરમાં હતા તેદી. અચ્છા, શિબિરમાં તો આપણે અહીં 3 શિબિર કરી, એમાંથી કેદી? તો બીજે દી. એ કરતા આજે નક્કી થઈ ગયું કે એને રીબટમ કહેવાનું છે. તો નામ આવી રીતે પડે છે. આ માણસ આ ધરતી પર નહોતો ત્યારે કોઈ નામ નહોતા. વસ્તુઓ હતી કે નહોતી? વસ્તુઓ હતી જ. ત્યારે એ વ્યાપક હતું કે નહીં? હતું જ. ઠીક છે ને? તો બધું છે જ. ઠીક છે ને? બધું છે જ છે. એનું ક્યાંક ને ક્યાંક પછી નામકરણ છે કરતા ગયા. એના સ્વરૂપના આધારે, એના નામ સ્વરૂપના આધારે. એટલે નામ છે ને, શબ્દ છે ને, જો કોઈ વસ્તુ પહેલા હોય કે શબ્દ, બરાબર? તો હવે પ્રશ્ન એવો થાય કે અક્ષર છે કે નહીં? અક્ષરોમાં ક, ખ, ગ. આ નામની વસ્તુ શું છે? ક નામની વસ્તુ શું છે? બોલો. ભાષા. એની પાછળ ધ્વનિ છે. ક, ખ, ગ. આનો મતલબ એમ થયો અક્ષર એ એકલો નથી, પાંગળો નથી, એની પાછળ કોઈ ધ્વનિ છે. કેટલાની વાત પકડાણી? તો ક નામની ધ્વનિ છે, ગ નામની ધ્વનિ છે, ખ નામની ધ્વનિ છે. ધ્વનિના જેટલા આપણને આરોહ અવરોહ દેખાણા એ પ્રમાણે આપણે નામ પાડ્યા. વાત પકડાણો? પછી એને આપણે જોડતા ગયા.
વ્યવસ્થા જ છે. આ માનવ સર્જિત છે, આ માનવ સર્જિત છે, આ માનવ સર્જિત છે. આમાં જે ધ્વનિ છે એ પરમાણવીય ગતિઓના કારણે છે. આપણે કાલે જોયું હતું ને, પરમાણુમાં ધ્વનિ હોય. ધ્વનિ ક્યાં હોય? પરમાણુમાં. તો લોખંડમાં ધ્વનિ છે, તાંબામાં ધ્વનિ છે, લાકડામાં ધ્વનિ છે. સ્વર ગ્રંથિમાંથી હવા બહાર આવે છે ત્યારે ન્યાય ક્યાંય વાઇબ્રેશન થાય છે. વાઇબ્રેશન છે એના કારણે ધ્વનિ આવે છે. તો પરમાણુમાં જ્યારે પરમાણુમાં ધ્વનિ એના કારણે છે, એક ઇલેક્ટ્રોન ઘૂમે છે ત્યારે ઘૂમવાની ગતિ છે એ એનો ધ્વનિ છે. પાણીની એ માઇક 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 મહામુનિ પાણીનીએ જે આપણું વ્યાકરણ લખ્યું ને, સંસ્કૃત ભાષાનું વેદોનું વ્યાકરણ લખ્યું, એમાં જે તે શબ્દો છે તે ધ્વનિ ઉપરથી ધાતુ ઉપરથી બનેલા છે. શબ્દોને માટે ધાતુ નક્કી કરેલ. આ ધાતુનો અર્થ આ થાય, ધાતુનો મતલબ જ થાય ધ્વનિ, ધાતુના ઘર્ષણ, એનાથી ધ્વનિ સર્જાય અને એમાંથી જ શબ્દ બને છે. એટલે દરેક મને બધું કોઈ શબ્દો અત્યારે યાદ નથી, પણ આમ તો બને છે. આદિમાનવથી આપણે જોઈએ તો આદિમાનવ પાસે તો બધા અક્ષર નહોતા, એટલે કોઈએ એકને ઓળખ્યો, પથ્થર કે XYZ કંઈક ઓળખ્યું, તો ગુફામાં બેઠા હોય બાપ દીકરો, અથવા તો કોઈ હારે બાપ દીકરો તો હતા જ નહીં, તઈ તો કોકને ચીંધ્યું હોય ને કે ઊનો મતલબ એક કોઈ ચીજ કીધી કે ભાઈ આને હું કહેવાનું, એટલે પછી હું લઈને આવ્યો અને જોરથી કે તો કંઈક બીજું લઈને આવવાનું, એમ કરી કરીને સંકેત ચાલુ થયા. હું થયું પક્ષી હલો નહીં, મેં છે ને મેં પહેલેથી બધું છે ને, મને એવું થાતું કે આ બધું આવ્યું કેવી રીતે એમ. પક્ષીઓ આ વસ્તુ હું પહેલા બાળકો સાથે ભણાવતો કે અક્ષર થોડા પહેલા હતા. મને સતત એવો પ્રશ્ન હતો કે આ ભણવાની માથાકૂટ આવી ક્યાંથી. આ પ્રશ્ન મને સતત હતો નિહાળ ચલાવતા. કેમ કે નિહાળમાં આવતા 80% છોકરાઓ છે ભણીને બોર થાય છે. એટલે મને એમ થયું આ બોરિંગ વસ્તુ લાવ્યું કોણ. એટલે સતત એમાં શોધ થઈ ને ખબર પડી કે આ રીતે આવતું ગયું એમ. જી, પક્ષીઓમાં પણ આ જ રીત છે ને. હા, કાગડોનો એક જ કા છે, પણ આવવાનો કા અને ઉડી જવાનો કા અલગ અલગ. એના માટે આલ્ફાબેટ એના આપણા ભલે અલગ અલગ રહ્યા, પણ એના માટે આલ્ફાબેટ એક જ છે. એક જ છે, પણ એની જે સમજવાની શક્તિ છે ને એ અલગ છે. કોઈ અપડાઉન ધ્વનિ છે, ધ્વનિ અપડાઉન છે, એવું હશે. ચણ નાખી હોય ને તો એ આવવાનો કા જુદો છે, ખાવા આવો એમ. અને કોઈ લાકડી દાવવા આવતું હોય તો ભાગી જવાનો કા જુદો અલગ છે. દરેકમાં સંકેત છે હો. તમે જુઓ ને પેલા નોળિયા કે ઓલા હોય ને, ઉંદરડા છે, ઉંદરડા જંગલમાં, તો એક ઉંદર છે એ ભાળી જાય કે ખતરો છે તો એવી વિશેષ પ્રકારનો અવાજ કાઢે એટલે બધા જ ઉંદર ભણમાં. ખાસ કરીને ડિસ્કવરીમાં એ બતાવે, ડિસ્કવરીમાં બતાવે. હા, પેલા વાંદરાઓ, એક વાંદરો ઝાડ ઉપર ચડીને જોવે કે કોઈ ખતરો છે, જી, એટલે એ ખતરામાં એને શબ્દ સૂચના કરે, ફિક્સ નીચે ખાતા હોય બધા વાંદરાઓ પર ઝાડવા પર ચડી જાય. એ ડિસ્કવરીમાં જોયું છે આપણે. જી, હા. જેમ કે આપણે તમારું નામ? જાગૃતિબેન. જાગૃતિબેન, મને હસ્તીએ ફોન કરીને તમારો પરિચય આપેલો. તમે શિબિરમાં હતા નૈનીતાલ? હા, તમે શિક્ષક છો ને? હા, રાઈટ. એટલે અમુક સવાલ એવા હતા કે ત્યાં અમારે વધુ ડિસ્કશન થતું હતું તો બધા નહોતા લેવાતા, એટલે મને જે થાય છે એ પાછું પ્લીઝ. જેમ કે 3 પ્રકારના તમે વિધ કીધા. 3 પ્રકારના ગિફ્ટ, શુલ્ક, પૈસા, ધન. તો શિક્ષક મતલબ જ્ઞાનના તો કોઈ કિંમત હોય જ નહીં, જે અત્યારે તમે પીરસો છો. તો એક શિક્ષક તરીકે ઈ અંદર કાયમ ખૂંચ્યા કરે કે જ્ઞાનની તો કિંમત હોય નહીં, છતાંય અમારે લેવું પડે એમ વિધ. તો ઈ એક યોગ્યતા નથી એવું માનીએ છીએ ને કદાચ ક્યાંક ને ક્યાંક દર્શન કે બધું એવું જ કહે છે. તો એમને કઈ દિશામાં જવાનું એમ? તો હું પહેલો શિબિર કરીને આવ્યો ને એટલે મને એમ જ થયું કે આ ભણાવીએ છીએ એ વ્યાજબી નથી, આ રીતે પૈસા લઈએ વ્યાજબી નથી. તો બીજો પ્રશ્ન થાય કે તો શું છોડી દેવું? અચ્છા, છોડી દેવાથી પરિવર્તન તરફ જશો કે તો મૂકીને ભાગ્યા? તો સમજદારીની એક
યોજના આપણે બનાવીએ, મારામાં કોઈ સમજદારી આવી છે તો સમજદારીની કોઈ યોજના બનાવીએ અને પછી સ્વસંચાલિત લોક સંચાલિત શાળાઓ ઊભી થાય, હે ને? જેમાં સમજદાર માણસોના બાળકો ભણતા હશે તો એ શું કરે? હિસાબ કરે. એક શાળા, બિલ્ડિંગો તો અત્યારે છે જ, બિલ્ડિંગો તો અત્યારે છે જ, તો એક શાળાને ચલાવવા માટે શું શું જોઈએ, કેટલો ખર્ચો થશે, હે ને? એ પ્રમાણે એ આયોજન કરે. પણ ક્યારે થાય આવું? બધા સમજદાર વાલીઓ હોય ત્યારે. તો ત્યારે આપણે જે આ શિબિર ચલાવીએ એમાં ક્યાં કોઈને કહેવું પડે કે તમે આટલા આપો કે આટલા આપો? અહીં હિસાબ લખીએ, હિસાબ લખીને પછી જતા રહીએ, જેને આપવા એ આપે. તો જે પોતાને કંઈક મળ્યું એવું લાગશે તો એ આપશે જ. તો અત્યારે જે માળખું છે એ શોષણનું છે. પણ એ શોષણના માળખાથી ભાગશું કે શોષણના માળખાથી પોષણનું માળખું ઊભું કરશું? ઊભું કરશું તો જેમ જેમ સમજદારી વધતી જશે એમ યોજના આપમેળે પ્રગટ થશે. સમજદારી માટે કામ કરો, સમજદારી માટે કામ કરો, યોજના આપમેળે પ્રગટ છે. એક એપાર્ટમેન્ટની અંદર 8-10 જણા રહેતા હોય તો એમાં એક વકીલ હોય, એક એન્જિનિયર હોય, એક ડોક્ટર હોય, એવું સંભવ છે કે નહીં? હવે અચ્છા, એ પોતાના બાળકોને ભણાવીએ કે નહીં? ભણાવી શકવો જોઈએ. પણ કેમ નથી ભણાવતો? એ ના સમજ છે. સમજદાર બનશે તો જે સ્કિલ પક્ષવાળું જ્ઞાન છે એ તેને બાપા નહીં આપી દે ને? તો હવે કોઈ જડ પ્રકૃતિનું જ્ઞાન છે ઘરે ન મળે એવું સંભવ છે? તો કે નહીં, ઘરે મળી જાય. જ્ઞાન વાળો ભાગ ફ્રીમાં બાંટો. એમ કરીને આનું કોઈ સોલ્યુશન ધીમે ધીમે શોષણથી પોષણ તરફ જઈ શકે. એના માટે આપણે પ્રયત્નશીલ રહી શકીએ. આજે જ આ બધું છોડીને ભાગી જાવ એવું તો થઈ શકવાનું નથી. પણ આમાંથી કોઈક માળખા છે ધીમે ધીમે પ્રગટે, એના માટે આપણે પ્રયાસ કરતો રહેવું પડે. બરાબર છે? તો અત્યારે જે લઈએ છીએ એ સ્કિલમાં લઈએ છીએ, એ શિક્ષણ નથી. એ શું છે? ટ્રેનિંગ છે. કે એન્જિનિયર બનાવવાની ટ્રેનિંગ આપું છું એટલે એ આગળ જઈને એનો ઉપયોગ એમાં કરવાનો, કમાવામાં. તો એમાં આપણે જેમ જેમ ઘટાડતા જઈએ, જેમ કે હું સમજદાર બનીશ તો મારી આવશ્યકતા ઘટશે કે વધશે? ઘટશે. ઘટશે તો હું શોષણ વધુ કરીશ કે પોષણ વધુ કરીશ? પોષણ વધુ કરીશ. તો અમારી ફી વધતી જાય કે માપસર રહે? માપસર રહે. તો એ તરફ આપણે ધીમે ધીમે જઈ શકીએ. એટલે અત્યારે અમે જે વ્યવસ્થા ચલાવીએ છીએ ને એ વ્યવસ્થામાં હું સેન્ટરમાં છું, પણ માતા પિતા પાસેથી લઈએ અને જે વ્યવસ્થામાં બહેનો આવે છે એમને અને વ્યવસ્થામાં જ આપીએ છીએ. તમારું માળખું તો અમારા કરતા ખૂબ સારું છે એવું મને થોડોક અંદાજ છે. કેમ કે હસ્તીએ મને વાત કરી હતી અને મેં તમારું ઇન્ટરવ્યુ, અમારો વિદ્યાર્થી છે આકાશ, એણે ઇન્ટરવ્યુ લીધું, પછી મને લિંક મોકલી દીધી, મેં થોડુંક જોયું હતું. તો એટલે તમે અમારા કરતા સારું કામ કરો છો? ના ના ભાઈ, એવું નથી. બહુ મોટું કામ છે. પણ હવને જેમ જેમ સમજદાર બનતા જશું એમ એમ બારીઓ વધુ ખુલતી જાય. એવું ખરું કે નહીં? જી. તો અત્યારે પહેલું કામ શું કરીએ? સમજદાર બનીએ. સમજદાર બનતા બનતા અગત્યનું હશે એ પકડી લેશું, નહીં અગત્યનું હોય આપમેળે છૂટી જાહે. એટલે બાબાજી એવું કે કુછ છોડને કે લીએ મત પ્રયત્ન કરો, સમજને લગ જાઓગે તો अपने आप जो छोड़ने लायक है वो छूट जाएगा. ઠીક છે ને? તો કાલે મળીએ સવારે 9 વાગે. કાલે જીવન ક્રિયા જોશું અને અંતિમ પડાવ આપણો જીવન ક્રિયા. ઠીક છે? કાલે 9 થી 11:30. ધન્યવાદ. મળીએ કાલે.